ચલો કોન્ટ્રાક્ટ કોસ્ટિંગ ની કાઇન્ડ ઓફ જોબ કોસ્ટિંગ છે. જોબ કોસ્ટિંગ અને કોન્ટ્રાક્ટ કોસ્ટિંગ, ક્યાંક તમે કદાચ જોબ કોસ્ટિંગ ભણી ગયા હો તો ઓકે ફાઇન, ના ભણ્યા હો તો પણ ઓકે ફાઇન. સી કોસ્ટિંગનો એક ટાઈપ છે. પહેલા તો કોસ્ટિંગ કેને જરૂર પડે તો કે જે કાં તો કંઈક સર્વિસ પ્રોવાઈડ કરતા હોય, કાં તો કંઈક ગુડ્સ મેન્યુફેક્ચર કરતા હોય, તો એને રીઝન કે સામેવાળા પર્સનને એક સેલ્સ પ્રાઇસ જો ગુડ્સ છે અથવા તો સર્વિસ જે પ્રોવાઈડ કરી છે એની પ્રાઇસ કેવી પડશે, તો એ પ્રાઇસ ડિસાઈડ કરશે કે એ પર્સન, તો સૌથી પહેલા તો એને પોતાને કેટલા ખર્ચા થયા પોતે રફ વર્ક તો કરશે ને કે ભાઈ મને આ ગુડ્સ કે આ સર્વિસ પ્રોવાઈડ કરવા માટે મને પોતાને કેટલો એક્સપેન્સ છે, એ એક્સપેન્સની અંદર એ પોતાનો રિક્વાયર્ડ માર્જિન છે એડ કરશે, અને એ માર્જિન એડ કર્યા પછી એ જે પ્રાઇસ આવશે એ સામેવાળા પર્સનને કહેશે કે ભાઈ જો આ ગુડ્સ કે સર્વિસીસ તમારે જોઈતી હોય તો આની પ્રાઇસ આટલી થશે. તો ટૂંકમાં એના માટે જે પર્સન છે એ પોતે પોતાની કોસ્ટિંગ કાઢવી પડશે. તો એ કોસ્ટિંગ કઈ રીતના નીકળે છે, સેકન્ડરી કોસ્ટિંગ કર્યા પછી હું અકાઉન્ટિંગ એ કરવું પડશે, આપણે અકાઉન્ટ્સ ભણીએ છીએ તો એનું રેકોર્ડ કીપિંગ કરવું પડશે. તો અહીંયા કોન્ટ્રાક્ટ કોસ્ટિંગ સ્પેસિફિકલી આપણા ચેપ્ટરનું નામ છે, તો કોન્ટ્રાક્ટ કોસ્ટિંગમાં કઈ રીતના રેકોર્ડિંગ થાય છે, અકાઉન્ટિંગ એન્ટ્રીઝ થાય છે. તો સૌથી પહેલા તો કોન્ટ્રાક્ટ કોસ્ટિંગની અંદર જોવા જાવ તો બે પાર્ટી હોય છે, એક હોય છે કોન્ટ્રાક્ટર, એક હોય છે કોન્ટ્રાક્ટી. મતલબ કે નોર્મલ કોન્ટ્રાક્ટ્સ છે બરાબર, જો માની લો કે હું અકોર્ડિંગ ટુ કસ્ટમર રિક્વાયરમેન્ટ કોઈ એક વર્ક કમ્પ્લીટ કરી આપું છું, નાના વર્ક, જેમ કે માની લો કે હું ટેલર છું અને સામેવાળા પર્સને મને જે રિક્વાયરમેન્ટ કીધી એ પ્રમાણેનો મેં ડ્રેસ સ્ટીચ કરીને આપ્યો તો એ જોબ કહેવાય બરાબર છે. અથવા તો માની લો કે કોઈ કાર છે સર્વિસમાં આવી, સામેવાળા પર્સને મને કીધું કે એમાં આટલી રિક્વાયરમેન્ટ્સ છે, મારી આટલી વસ્તુની સર્વિસીસ તમારે કરવાની છે, આટલા સ્પેર પાર્ટ્સમાં ચેન્જ કરવાનું છે, એન્જિન ઓઇલ બદલવાનું છે, વોટેવર. તો એને જે કંઈ પણ બ્રેકમાં પ્રોબ્લેમ છે વોટેવર જે કંઈ પણ મને એને સ્પેસિફિકેશન્સ કીધા, મેં અકોર્ડિંગલી જોબ શીટ બનાવી કે ભાઈ તમારા આટલા કામ કરવા માટેની કોસ્ટ આટલી છે બરાબર. તો આ શું બનશે, જોબ શીટ બનશે આની, અને એનું જે કોસ્ટિંગ થાય છે એ જોબ કોસ્ટિંગ કહેવાય છે બરાબર છે. હવે એ જ વસ્તુ અહીંયા પણ તમે કરશો, પણ અહીંયા નાના કોન્ટ્રાક્ટ નથી. કોન્ટ્રાક્ટ કોસ્ટિંગ છે ને એ કન્સ્ટ્રક્શન ને રિલેટેડ મેઇનલી છે, મતલબ કે મોટા કોન્ટ્રાક્ટ છે, બિગ પ્રોજેક્ટ્સ જ્યારે કોઈ પર્સન કમ્પ્લીટ કરે છે તો એના માટેનું અકાઉન્ટિંગ છે, સ્પેસિફિકલી કોન્ટ્રાક્ટ કોસ્ટિંગ છે. અહીંયા આપણે કોન્ટ્રાક્ટર અને કોન્ટ્રાક્ટી બે પર્સન હોય છે. કોન્ટ્રાક્ટર એટલે એવો પર્સન કે જેણે એ જોબ જે કંઈ પણ છે એને એક્સેપ્ટ કરેલી છે કે આ હું કમ્પ્લીટ કરીને આપીશ, જેમ કે કોઈ બિલ્ડિંગ કન્સ્ટ્રક્ટ કરવી, રોડ કન્સ્ટ્રક્ટ, બ્રિજ કન્સ્ટ્રક્ટ કરવો, ટનલ, કેનાલ્સ, વોટેવર ધ પ્રોજેક્ટ મે બી બરાબર. પણ આ પ્રોજેક્ટ ક્યાંક ને ક્યાંક એના રિલેટેડ હશે કન્સ્ટ્રક્શન રિલેટેડ. તો આ કન્સ્ટ્રક્શન એક્ટિવિટી છે એનું રેકોર્ડિંગ અકાઉન્ટિંગ કઈ રીતના થાય છે એના માટે આપણી પાસે છે અકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ 7, એ AS7 ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા બરાબર છે. એને જે AS7 આપ્યું છે એ AS7 ની ગાઈડલાઇન્સ આપણે અહીંયા ફોલો કરવાની છે. સમજતા પહેલા બેસિક અન્ડરસ્ટેન્ડિંગ લઈ લઈએ કોન્ટ્રાક્ટ કોસ્ટિંગ. ભાઈ કોન્ટ્રાક્ટ કોસ્ટિંગ ની અંદર સૌથી પહેલા તો એક કોન્ટ્રાક્ટની પ્રાઇસ નક્કી થાય છે બરાબર છે. કોન્ટ્રાક્ટ છે એ પોસિબલ છે કે જે યરમાં આપણે અંડરટેક કર્યો હોય કોન્ટ્રાક્ટ એ જ યરમાં કમ્પ્લીટ થાય, પોસિબલ છે કે જે યરમાં એ કોન્ટ્રાક્ટ સ્ટાર્ટ કર્યો હોય એ યરમાં કમ્પ્લીટ ન પણ થાય અને નેક્સ્ટ યર પણ જાય એટલું છે બરાબર. તો એનું અકાઉન્ટિંગ કઈ રીતના કરશું, એ માની લો એ કોન્ટ્રાક્ટના એન્ડમાં મને જે પ્રોફિટ થાય છે તો એ પ્રોફિટ કેટલો પીએનએલમાં ટ્રાન્સફોર્મ કરી શકીશ, કેટલો પ્રોફિટ મારે રિઝર્વમાં રાખવો પડશે બરાબર. એ બધા રિલેટેડ અકાઉન્ટિંગ આપણે અહીંયા કરવાનું છે. સૌથી પહેલા ઇન્ટ્રોડક્શનની અંદર જસ્ટ તમને બેસિક બતાવે છે કે ક્વેશ્ચન નંબર 1 ની અંદર કે કોન્ટ્રાક્ટ છે, કોન્ટ્રાક્ટ કોસ્ટિંગ અને જોબ કોસ્ટિંગ. સૌથી પહેલા તો કે છે બે વચ્ચેનો ડિફરન્સ શું છે, હમણાં જ આપણે સમજ્યું. એ પછી સમજાવે છે કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટી શું હોય છે. તો કે કોન્ટ્રાક્ટર એટલે જે પર્સન વર્ક છે એ કમ્પ્લીટ કરવા માટેનું જે કોન્ટ્રાક્ટ કરે છે સામેવાળા પર્સન સાથે કે હું આટલા ટાઈમની અંદર
આ ટાઈમે સ્ટાર્ટ કરીશ, આ ટાઈમે કોન્ટ્રાક્ટ કમ્પ્લીટ કરીશ. જો મારાથી કોન્ટ્રાક્ટ ટાઈમે કમ્પ્લીટ ના થયો તો અહીંયા પેનલ્ટી પે કરીશ, કોન્ટ્રાક્ટની પ્રાઇસ આટલી રહેશે. બરાબર છે. આ બધું બતાવતો એક કોન્ટ્રાક્ટ છે. એ જે કોન્ટ્રાક્ટ સાઇન કરે છે બે પર્સન હોય છે, એમાં કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટી. જે પર્સન છે રિસ્પોન્સિબિલિટી લે છે કમ્પ્લીશનની, બરાબર, એ કોન્ટ્રાક્ટર કહેવાય છે. અને જે પેમેન્ટ કરે છે કમ્પ્લીટ થયા પછી એને કોન્ટ્રાક્ટી કહીએ છીએ. બેસિક બસ એ છે કેરેક્ટરિસ્ટિક કે છે. એના પછી કે કોન્ટ્રાક્ટ કોસ્ટિંગના કેરેક્ટરિસ્ટિક કેવા હોય છે, તો કે સૌથી પહેલા તો અહીંયા આપણે શું બનાવીએ છીએ, એક સેપરેટ કોન્ટ્રાક્ટ અકાઉન્ટ બનાવીએ છીએ. નેક્સ્ટ, આ જનરલી કોન્ટ્રાક્ટ છે એ સાઇટ વાઇડ હોય છે. સી જોબ કોસ્ટિંગમાં અને કોન્ટ્રાક્ટ કોસ્ટિંગનો બીજો ડિફરન્સ એ પણ છે કે જોબ કોસ્ટિંગની અંદર જે પર્સન છે, જે રિસ્પોન્સિબલ પર્સન છે વર્ક કમ્પ્લીશન માટે, એ પોતાની જે ઓફિસ પ્લેસ છે ત્યાં રહીને પોતાનું જોબ છે કમ્પ્લીટ કરે છે. જ્યારે કોન્ટ્રાક્ટની અંદર સાઇટ ઉપર કમ્પ્લીશન કરવાનું હોય છે. બરાબર, કોન્ટ્રાક્ટર પોતાની ઓફિસમાં રહીને કન્સ્ટ્રક્શન ના કરી શકે, એટલે સાઇટ ઉપર જઈને કમ્પ્લીશન કરવું પડે. તો આ એક કેરેક્ટરિસ્ટિક છે કોન્ટ્રાક્ટ કોસ્ટિંગ. નોર્મલી ડાયરેક્ટ એક્સપેન્સીસ છે આપણે શું કરી દઈએ છીએ, કોન્ટ્રાક્ટ અકાઉન્ટને ડેબિટ કરીએ છીએ. બરાબર. નેક્સ્ટ, એક પ્રોબ્લેમ ક્રિએટ થાય છે અહીંયા ઓવરહેડ્સની. ઓવરહેડ કઈ રીતના ચાર્જ કરશું એના માટે. બરાબર. નેક્સ્ટ, અહીંયા કોન્ટ્રાક્ટર એટ ટાઈમ્સ બહુ બધા કોન્ટ્રાક્ટ સી જોબની અંદર એવું હોય કે માની લો 25 કાર મારી પાસે આવે છે, અલગ અલગ સ્પેસિફિકેશન મળે, તો હું આરામથી 25 કારને હેન્ડલ કરી લઉં છું. એના એક એક નાના નાના ફંક્શન છે એ ચેક કરી, ઠીક કરી અને પર્સનને આપી શકું છું. પણ બેટા કોન્ટ્રાક્ટ કોસ્ટિંગમાં એક સાથે કોન્ટ્રાક્ટર 25 કોન્ટ્રાક્ટ એક સાથે ચલાવી શકે નહીં. એટલે થોડા કોન્ટ્રાક્ટ કાં તો શું કરી દેવા, આપણે સબ કોન્ટ્રાક્ટિંગ કરી દેવું. બરાબર છે. રીઝન એક સાથે આટલું મોટા મોટા કામ કમ્પ્લીટ એક સાથે કરી શકાય. બેસિકલી બસ એ છે. નેક્સ્ટ, તમારી સામે જર્નલ એન્ટ્રીઝ અમુક આવે છે ડાયરેક્ટ એક્સપેન્સ રિલેટેડ. બરાબર, તો ઓબ્વિયસલી આપણે શું કરશું, ચેક કરો તો કોન્ટ્રાક્ટ કોસ્ટિંગ છે એને ડેબિટ કરશું એક્સપેન્સ. બરાબર, જેમ કે મટીરીયલ પરચેસ કરો છો, ચેક કરો મટીરીયલ સપ્લાઈડ ફ્રોમ સ્ટોર. માની લો કે તમારી ઇન્વેન્ટરીમાં મટીરીયલ પડેલું છે અને ઇન્વેન્ટરીમાંથી તમે કોન્ટ્રાક્ટ માટે કોઈ એક કોન્ટ્રાક્ટના યુઝમાં એ મટીરીયલ લીધું, તો એન્ટ્રી શું પડશે, કોન્ટ્રાક્ટ અકાઉન્ટ ડેબિટ ટુ મટીરીયલ. માની લો તમે ડાયરેક્ટલી પરચેસ કર્યું આ કોન્ટ્રાક્ટ માટે કોઈ મટીરીયલ, તો પેમેન્ટ કરશો તો કેશ ક્રેડિટ અને કોન્ટ્રાક્ટ અકાઉન્ટ ડેબિટ. નેક્સ્ટ, માની લો તમે એક મટીરીયલ છે એ આ કોન્ટ્રાક્ટમાંથી બીજા કોન્ટ્રાક્ટને સપ્લાય કર્યું, તો જે કોન્ટ્રાક્ટ પાસે મટીરીયલ આવ્યું એનું કોન્ટ્રાક્ટ અકાઉન્ટ શું થશે, ડેબિટ, અને જ્યાંથી ગયું એ ક્રેડિટ. નેક્સ્ટ, માની લો તમે અમુક મટીરીયલ છે વપરાય વગરનું રહ્યું અને સ્ટોરને રિટર્ન કરી દીધું, તો સ્ટોરમાંથી આવ્યું તો પેલી એન્ટ્રી શું પડી હતી, કોન્ટ્રાક્ટ ડેબિટ ટુ મટીરીયલ. હવે સ્ટોરમાં પાછું જશે તો શું એન્ટ્રી પડશે, મટીરીયલ ટુ કોન્ટ્રાક્ટ. એવી જ રીતના મટીરીયલ છે સપ્લાયરને રિટર્ન કરો, બરાબર છે, તો એન્ટ્રી શું પડશે, ઉપર નાની રિવર્સ. બરાબર, બેંક અકાઉન્ટ ડેબિટ ટુ કોન્ટ્રાક્ટ. નેક્સ્ટ, માની લો મટીરીયલ છે ચોરાઈ ગયું, મટીરીયલ સ્ટોલન ફ્રોમ સાઇટ ઓર ડિસ્ટ્રોય બાય ફાયર. તો ભાઈ જો ચોરાઈ ગયું છે તો જેટલાનું ચોરાણું એટલો લોસ, તો ડાયરેક્ટલી પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ કોન્ટ્રાક્ટ. પણ માની લો કે લોસ બાય ફાયર છે અને ઇન્સ્યોરન્સ કંપની તમને કઈ ક્લેમ આપે છે, તો એન્ટ્રી શું કરશો, ઇન્સ્યોરન્સ કંપની અકાઉન્ટ ડેબિટ, જેટલો લોસ થયો એ પીએનએલ અકાઉન્ટ ડેબિટ અને ટુ કોન્ટ્રાક્ટ. માની લો મટીરીયલ તમે વેચી નાખ્યું, અમુક મટીરીયલ રિક્વાયર્ડ નહોતું, તો પૈસા આવશે તો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ કોન્ટ્રાક્ટ. હવે માની લો એ વેચ્યું, એમાં તમને પ્રોફિટ પણ થાય, લોસ પણ થાય. જો પ્રોફિટ થયો છે તો કોન્ટ્રાક્ટ અકાઉન્ટ ડેબિટ ટુ પીએનએલ, અને જો લોસ થયો છે તો પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ કોન્ટ્રાક્ટ. વેજીસ છે તો વેજીસ ની અંદર શું કરશો ભાઈ, તો કે વેજીસ જે કંઈ પણ તમારા ડિસાઈડ થયા છે, પ્લસ જો આઉટસ્ટેન્ડિંગ કંઈ હોય ચૂકવવાના બાકી હોય તો એ પણ તમારા આ જ કોન્ટ્રાક્ટનો ખર્ચો કહેવાય. એટલે માટે આઉટસ્ટેન્ડિંગ કે અપ્રૂવ્ડ વેજીસના નામે જો તમને કંઈ ઇન્ફોર્મેશન આપે છે તો એ વેજીસમાં શું કરી દેશો, પ્લસ કરીને ટોટલ વેજીસ છે કોન્ટ્રાક્ટ અકાઉન્ટ ડેબિટ કરશો. પ્લાન્ટ એન્ડ મશીનરીઝ માની લો કોઈ છે તો જેટલી પ્લાન્ટ એન્ડ મશીનરી ઇશ્યુ કરી, હવે મશીનરીમાં બે ટાઈપની મશીનરી હોય છે. સી તમને આપેલું છે બે ટાઈપના પ્લાન્ટ હોય છે, એક સ્પેશિયલ પ્લાન્ટ હોય અને એક જનરલ પ્લાન્ટ હોય. બરાબર, તો સ્પેશિયલ પ્લાન્ટ હોય કે જે સ્પેસિફિકલી આ જ કોન્ટ્રાક્ટ માટે પરચેસ કરવામાં આવ્યા છે એને શું કહેવાય, સ્પેશિયલ પ્લાન્ટ. અને જનરલ પ્લાન્ટ મતલબ કે આ
બરાબર છે. પછી પ્લાન્ટ મૂકી દઈશું સાઈડમાં. નવી સાઇટ ઉપર જ્યારે રિક્વાયરમેન્ટ થશે ત્યારે ત્યાં પણ લઈ જશું. ત્રીજી ચોથી ટૂંકમાં જ્યાં સુધીની શેલ્ફ લાઈફ હશે ત્યાં સુધી શું રહેશે, એ પ્લાન્ટ છે એ તમે વાપરતા રહેશો. સ્પેસિફિકલી એક જ કોન્ટ્રાક્ટ માટે તમે પરચેસ કર્યું હોય તો એને કયો પ્લાન્ટ કહેવાય, સ્પેશિયલ પ્લાન્ટ. અને એ સ્પેશિયલ પ્લાન્ટ છે એ કોન્ટ્રાક્ટ એન્ડ થાય બરાબર એટલે એને શું કરી દેવામાં આવે, કાં તો વેચી દેવામાં આવે અને કાં તો જો વેચાયું ના હોય તો એની સ્ક્રેપ વેલ્યુ હોય, જે કંઈ પણ રિયલાઇઝેબલ વેલ્યુ હોય એ કોન્ટ્રાક્ટ અકાઉન્ટ શું કરી દેશું, ક્રેડિટ. પ્લાન્ટ ઇશ્યુ કરશો તો કોન્ટ્રાક્ટ અકાઉન્ટ ડેબિટ. અને કોમન પ્લાન્ટ છે તો એમાં શું કરશો, તમે ડેપ્રિસિએશન કરશો. મતલબ કે માની લો કે કોઈ એક જોબ માટે કોઈ કોન્ટ્રાક્ટ માટે તમે 9 મહિનાનો કોન્ટ્રાક્ટ છે, માની લો આ વર્ષમાં 9 મહિના એ કોન્ટ્રાક્ટ ચાલ્યો બરાબર, તો 9 મહિના પૂરતું સ્પેસિફિકલી ડેપ્રિસિએશન આ કોન્ટ્રાક્ટને ચાર્જ કરી દેશો. પ્લાન્ટ જે ઇશ્યુ કર્યો એ કોન્ટ્રાક્ટ ડેબિટ કરશો બરાબર છે, એનો ડેપ્રિસિએશન કન્સિડર કરી અને ક્લોઝિંગ વેલ્યુ છે એ ટૂંકમાં ડેપ્રી માઈનસ કરીને ક્લોઝિંગ વેલ્યુ છે એ ક્રેડિટ કરી દેશો બરાબર છે. તો એ જ એના રિલેટેડ તમને જર્નલ્સ આપેલી છે બરાબર છે. નેક્સ્ટ એના પછી આવે છે વર્ક સર્ટિફાઈડ, વર્ક અનસર્ટિફાઈડ એન્ડ W1. બહુ ઇમ્પોર્ટન્ટ, બહુ જ ઇમ્પોર્ટન્ટ. સૌથી પહેલા તો આપણે સમજીએ સર્ટિફાઈડ વર્ક કેને કહેવાય. તો કે ભાઈ દરેક કોન્ટ્રાક્ટ છે ને એની અંદર એક આર્કિટેક્ટ હોય. એ આર્કિટેક્ટ છે ને એ પર્સન્ટેજ કમ્પ્લીશન બતાવે કે ભાઈ ટોટલ વર્ક તમારું આટલું છે, એમાંથી આટલા ટકા કામ માની લો કે 4 માળ ચણવાના હોય એવા 2 માળ ચડાઈ દે પ્રોપરલી, બધું કામ 2 માળનું પતી ગયું છે તો એનો મતલબ 50% વર્ક છે એ આર્કિટેક્ટ શું કરી દેશે, સર્ટિફાઈ કરશે. વર્ક ડન અલગ છે અને વર્ક સર્ટિફાઈ અલગ છે બરાબર છે. તમે કામ કેટલું કર્યું છે એ મહત્વનું નથી, સર્ટિફાઈ આર્કિટેક્ટ કરે ને એ જ કહેવાય બરાબર. માની લો આર્કિટેક્ટ એમ કહે છે કે ના 40% કામ પતી ગયું તો એ જે સર્ટિફિકેટ આપશે ને એટલા પૂરતું વર્ક શું કહેવાશે, સર્ટિફાઈ બરાબર છે. ચલો હવે ખાસ આ વસ્તુ એ જોવાની છે કે તમને અહીંયા આપેલું છે કે in case of large contract which extend over longer time, it is usual for the contractee to pay certain percentage of the value of work done. કોન્ટ્રાક્ટી શું કરતો હોય તો કે કામ જે પૈતું હોય એના અમુક પર્સન્ટેજ પે કરવાના હોય. તો એ કામ કેટલું પૈતું છે એ કેમ ખબર પડશે, તો કે એ કોના ઉપર ટ્રસ્ટ કરે, હું કહું એના ઉપર ના, હું તો કોન્ટ્રાક્ટર, એ મારા ઉપર ટ્રસ્ટ કરે, એ કોના ઉપર ટ્રસ્ટ કરે, કોઈ આર્કિટેક્ટ કે કોઈ સર્વેયર હોય બરાબર છે, સર્ટિફિકેટ આપે એના ઉપર ટ્રસ્ટ કરે. ચલો તો ચેક કરો. Payment is made after the contract is satisfied that the value of work done is certified by surveyor or architect. બેમાંથી જે સર્ટિફાઈ કરે ને પછી કામ પૈતું કહેવાય એના પર, તો એને કોન્ટ્રાક્ટીને તો પૈસા આપ્યાનો સંતોષ થાય બરાબર. સર્વેયર ઓર આર્કિટેક્ટ ઇશ્યુ અ સર્ટિફિકેટ બરાબર છે, અને એ સર્ટિફિકેટ જે છે એમાં જે વેલ્યુ લખેલી હોય એને શું કહેવાય, વર્ક સર્ટિફાઈડ. જેમ કે એક એક્ઝામ્પલ આપ્યું છે, સપોઝ આર્કિટેક્ટ certifies that the value of work done is 3 lakh. Value of work done is 3 lakh. બરાબર છે. ચલો and 80% of work certified is to be paid by contractee. અને એ એમ કહે છે કે ભાઈ વર્ક સર્ટિફાઈડ ના 80% છે બરાબર છે, એ એને શું કરી દેવાના, પે કરી દેવાના બરાબર છે. then the contractee will pay, તો કોન્ટ્રાક્ટી કેટલું પે કરશે, તો કે વર્ક ડન કેટલું છે 3 lakh બરાબર છે, એના 80% ઓફ વર્ક સર્ટિફાઈડ બરાબર. તો 80% કરું 3 લાખ ના 80% એટલે 2,40,000. તો એન્ટ્રી શું પાસ થશે, ચેક કરો ભાઈ. સર્ટિફાઈડ કેટલું કર્યું 3 લાખ બરાબર, તો WIP કેટલું થશે, અકાઉન્ટ ડેબિટ 3 લાખ ટુ કોન્ટ્રાક્ટ અકાઉન્ટ બરાબર. વર્ક સર્ટિફાઈડ કેટલા થયા 3 લાખ. હવે એમાંથી રૂપિયા કેટલા મળ્યા 80% એટલે કે 2,40,000. તો એન્ટ્રી શું પડશે, કેશ ઓર બેંક અકાઉન્ટ ડેબિટ ટુ કોન્ટ્રાક્ટી અકાઉન્ટ. યસ, તો વર્ક સર્ટિફાઈડ તો આપણે જોયું છે. હવે અનસર્ટિફાઈડ વર્ક કેને કહીશું, અનસર્ટિફાઈડ તો કે ધ વેલ્યુ ઓફ વર્ક ડન subsequent to getting the certificate from the architect is
known as uncertified work. Underline કરજો ખાસ. In case of uncompleted contract, it becomes necessary to ascertain the value of work done subsequent to receipt of certificate of work done. Uncertified work સમજાવું છું, પહેલા આરામથી અંડરલાઈન કરો, હું કહું એને uncertified ઘસીને અંડરલાઈન કરજો. Uncertified work is to be valued at cost. See, uncertified work એટલે kind of WIP. તો હંમેશા WIP મને ક્લોઝિંગ, બરાબર, તો ક્લોઝિંગ છે, ક્લોઝિંગ સ્ટોક એ ઇવન આપણે ઇન્વેન્ટરીમાં રેકોર્ડ કરીએ છીએ તો એ કઈ રીતના વેલ્યુ કરીએ છીએ એઝ પર એઝ ટુ ઇન્વેન્ટરી પ્રમાણે, તો કે એટ કોસ્ટ. તો અહીંયા પણ જે વર્ક અનસર્ટિફાઈડ છે આપણે કઈ વેલ્યુથી રેકોર્ડ કરીએ છીએ બેટા? ઓલવેઝ એટ કોસ્ટ. અંડરલાઈન કરજો, અંડરલાઈન ખાસ કરજો. આ હું તમને ક્યાંક ને ક્યાંક આને ક્લિક કરાવીશ, પાછું કનેક્ટ કરાવીશ. ઇટ ઇઝ કોસ્ટેડ ફોર ધ એકચ્યુઅલ એક્સપેન્સ ઇન્કર્ડ સચ એઝ મટીરિયલ, લેબર એટસેટ્રા. ઓકે, ઇન શોર્ટ એની આપણે કોસ્ટ રેકોર્ડ કરશું, બરાબર. હવે એનું વેલ્યુએશન કેમ કરશું? અનસર્ટિફાઈડ વર્ક છે એ કેમ કાઢશો તમે? તો કે સૌથી પહેલા તો અંડર ડિફરન્ટ સર્કમસ્ટન્સીસ વેલ્યુ ઓફ અનસર્ટિફાઈડ વર્ક ઇઝ ડિટરમાઇન્ડ એઝ ફોલોઝ. જેમ કે સૌથી પહેલા તો વર્ક ડન તમને આપેલું છે, માની લો એક્ઝામ્પલની અંદર 3,20,000. વર્ક સર્ટિફાઈડ કેટલું, સોરી, વર્ક ડન કેટલું છે? 3,20,000. એમાંથી સર્ટિફિકેટ તમને કેટલાનું મળ્યું છે? એન્ડ ધ સર્ટિફિકેટ ઇઝ રિસીવ ફોર 3 લાખ. તમે કામ 3,20,000 નું બતાવી દીધું છે, પણ આર્કિટેક્ટે સર્ટિફિકેટ 3 લાખનું જ આપ્યું. તો એનો મતલબ 20,000 નું કામ થઈ ગયું છે, પણ એ કેવું કહેવાશે? Then 20,000 is valued at uncertified work. Next, if the proportion of work done out of total contract is ascertained, માની લ્યો તમે વર્ક ડનના પર્સન્ટેજ કાઢી શકો એમ છો, રીઝન તમને ઇન્ફોર્મેશન સમમાં એવી આપેલી છે, then the difference between value of work done and certified work will be, obviously એ બેનો ડિફરન્સ. હવે એક્ઝામ્પલ તમને આપે છે કે માની લો તમારી કોન્ટ્રાક્ટ પ્રાઇસ 4 લાખની છે અને વર્ક ડન 80% છે. તમને એમ કીધું વર્ક ડન નથી આપ્યું, તમને શું આપ્યું? કોન્ટ્રાક્ટ પ્રાઇસ આપી. સી, આગલા સિચ્યુએશનની અંદર તમને ડાયરેક્ટલી કહી દીધું હતું કે વર્ક ડન 3,20,000 છે અને એમાંથી વર્ક સર્ટિફાઈડ 3 લાખ છે, તો તમે ડિફરન્સ કાઢી દો. માની લો પોસિબિલિટી નંબર 2 ઇન્ફોર્મેશન તમને આપે છે કે તમારી કોન્ટ્રાક્ટ પ્રાઇસ 4 લાખ છે. 4 લાખમાંથી 80% વર્ક ડન છે, તો 4 લાખના 80% એટલે વર્ક ડન 320. આ રીતના પહેલા વર્ક ડન કાઢવું પડશે. એમાંથી તમને સર્ટિફિકેટ કેટલાનું મળ્યું છે? 3 લાખનું. તો 20,000 શું થયું? વર્ક અનસર્ટિફાઈડ, બરાબર. In above 2 cases, we have arrived the value of work uncertified, which includes profit. પણ એની અંદર શું હોય છે? પ્રોફિટ. હવે હમણાં જ 2 મિનિટ પહેલા મેં તમને કીધું કે ભાઈ અનસર્ટિફાઈડ વર્ક છે એ કેનાથી રેકોર્ડ કરો છો? એટ કોસ્ટ, બરાબર. તો પહેલા તો શું કાઢવી પડશે? એમાંથી તમારે કોસ્ટ. મેઇન ભાઈ સ્ટાર કરજો, આ વસ્તુ દરેક સમની અંદર આવશે તમારે, બરાબર છે. તો હવે એના માટે એક સિચ્યુએશન જોઈએ. બટ જનરલી ધ અનસર્ટિફાઈડ વર્ક ઇઝ વેલ્યુડ એટ cost. To ascertain these costs, it is necessary to find out the cost of total work done up to the close of the year. મતલબ તમારે શું કાઢવું પડશે? આખા કોન્ટ્રાક્ટનું ટોટલ કોસ્ટ કેટલી છે, બરાબર, એ કાઢવી પડશે. સપોઝ ધ ટોટલ વર્ક ડન, માની લો તમારું વર્ક ડન કેટલું છે? હમણાં જ તમે કીધું એ જ સિચ્યુએશન રિપીટ કરીએ. કેટલું છે વર્ક ડન? 3,20,000, બરાબર છે. માની લો એની ટોટલ કોસ્ટ છે 2,40,000. આખા કોન્ટ્રાક્ટની, જે આખા કોન્ટ્રાક્ટની ઇન ધ સેન્સ કે તમારું જે કામ પૈતું છે એની કોસ્ટ 2,40,000 છે, બરાબર છે. તો અને then total work done is 320 and total cost is 240 અને અનસર્ટિફાઈડ વર્ક તમે હમણાં જ કાઢ્યું કેટલું છે? 20,000. કેમ આવ્યું? તો કે ભાઈ વર્ક ડન 320, બરાબર. એમાંથી સર્ટિફાઈ કેટલું કર્યું? આર્કિટેક્ટે 3 લાખ. તો એનો મતલબ 20,000 નું વર્ક છે એ કેવું છે? અનસર્ટિફાઈડ છે. હવે એ 20,000 ની મારે કોસ્ટ કાઢવી છે, તો હું કોસ્ટ કેમ કાઢીશ? તો કે સૌથી પહેલાં તો 3,20,000 ખર્ચો કેટલો થયો? 2,40,000, બરાબર. તો હવે જે કામ બાકી છે, બાકી કેટલું છે? 20,000. તો 20,000 એ કેટલા? બરાબર. તો 20,000ની જે કોસ્ટિંગ છે, બરાબર, એ કેટલી આવે? 15,000. તો બેટા હું ક્લોઝિંગ WIPમાં જે અનસર્ટિફાઈડ વર્ક છે, બરાબર, એ કેટલા લખીશ? 15,000, નહીં કે
20,000. Done. Remember that uncertified work should be, again underline karo, again bhulai gayi, should be valued at cost and not at the price which includes the profit. Done. ચલો એક એક્ઝામ્પલ મસ્ત મજાનું તમને કેલ્ક્યુલેશન પર્પઝ માટે આપ્યું છે કે માની લો કોન્ટ્રાક્ટ પ્રાઇસ છે, મતલબ આપણે હમણાં જે કેલ્ક્યુલેટ કર્યું એ જ છે, બરાબર છે, એટલે જોઈ લેજો 15,000 કઈ રીતના આવ્યા એ જ છે, બરાબર છે. હવે WIP કેને કહેવાય? WIP અકાઉન્ટ શું છે? તો કે WIP કન્સિસ્ટ ઓફ વર્ક્સ. સી ખાસ સ્ટાર્ટ કરજો અને સ્ટાર્ટ કરજો. રીઝન કોન્ટ્રાક્ટ અકાઉન્ટની અંદર અહીંયા ધ્યાન આપજો. ડેબિટ સાઇડ તમે શું કરો છો? બધા ખર્ચા. એક પ્રોફોર્મા કહું છું તમને, બરાબર છે. ડેબિટ સાઇડ શું કરો છો? આ કોન્ટ્રાક્ટ રિલેટેડ એવરી એક્સપેન્સીસ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બધા એક્સપેન્સીસ. ક્રેડિટ સાઇડ શું કરો છો? જો કાંઈ રિટર્ન કર્યું હોય, મટીરિયલ કે વોટેવર, સ્ટોરને પાછું રિટર્ન કર્યું હોય, વેચી દીધું હોય, તો એ ક્રેડિટ કરો છો. કોન્ટ્રાક્ટ અકાઉન્ટની અંદર હજી ક્રેડિટ શું કરો છો? WIP અકાઉન્ટ. તો એ WIP અકાઉન્ટમાં WIPમાં શું શું હોઈ શકે છે? તો કે જ્યારે કોઈ કોન્ટ્રાક્ટ ઇનકમ્પ્લીટેડ હોય છે ત્યારે જે વર્ક સર્ટિફાઈડ હોય છે એ લખો છો. અનસર્ટિફાઈડ વર્કની કોસ્ટ લખો છો. કોસ્ટ કહું છું, ખાસ ધ્યાન આપજો, કોસ્ટ ઓફ અનસર્ટિફાઈડ વર્ક. પ્લસ હજી એમાં શું લખો છો? જો કાંઈ મટીરિયલ પડ્યું રહ્યું છે, હજી રીઝન કોન્ટ્રાક્ટ કેવો છે? અધૂરો છે, હજી કામ ચાલુ છે, વર્ષ પૂરું થઈ ગયું, તો વર્ષ એન્ડ, યર એન્ડ થાય ત્યારે તમે શું કરો છો? અકાઉન્ટ બનાવશો. તો મટીરિયલ કાંઈ હજી પડેલું રહ્યું છે, અથવા તો પ્લાન્ટ હજી યુઝ થાય છે તો પડેલો રહ્યો છે, તો એની ક્લોઝિંગ વેલ્યુ, બરાબર. તો આ બધા આટલી 4 વસ્તુ તમે ઓલવેઝ ક્યાં લખો છો? WIP અકાઉન્ટ. તો ચેક કરજો એ 4 વસ્તુ. WIP કન્સિસ્ટ ઓફ વર્ક સર્ટિફાઈડ, અંડરલાઈન કરજો. પછી વર્ક અનસર્ટિફાઈડ લખ્યું ત્યાં ઉપર તમે લખી નાખજો એટલે આપણને ક્યારેય ભૂલ જ ન થાય. કોસ્ટ ઓફ વર્ક અનસર્ટિફાઈડ and value of material and plant lying at site at the close of accounting year. આટલી વસ્તુ ખાસ આપણે ધ્યાનમાં રાખવાની છે. In order to ascertain profit or loss at the end of accounting year, WIP account would be debited with the value of work done, material unused and plant at site. બરાબર. The entry will be reversed in the beginning of next year માં એન્ટ્રી શું પાડી દઈશું આપણે? રિવર્સ. ટૂંકમાં WIP અકાઉન્ટ ડેબિટ ટુ કોન્ટ્રાક્ટ અકાઉન્ટ એન્ટ્રી પડશે, બરાબર છે. ચલો હવે એક મસ્ત મજાનું આપણે એક કામ કરીએ. એક ઇલસ્ટ્રેશન લઈ લઈએ, બરાબર છે. પણ ઇલસ્ટ્રેશન લેતા પહેલાં એક હજી એક નાની એવી થિયરી કરી લઈએ. એક ઇલસ્ટ્રેશન આમાં તમને આપ્યું જ છે, હા, પણ ક્વેશ્ચન નંબર 4 છે ને એ એકવાર હજી જોઈ લઈએ. એક ક્વેશ્ચન એ, બરાબર. માની લ્યો કે તમે પ્રોફોર્મા પ્રમાણે હમણાં જ જોયું, મેં તમને કીધું એમ કે કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ શું કરશો? બધા ખર્ચા. ક્રેડિટ સાઇડ શું કરશો? જો કાંઈ મટીરિયલ તમે રિટર્ન કર્યું હોય, સેલ કર્યું હોય, બરાબર, તો એ ક્રેડિટ કરશો. WIP અકાઉન્ટ ક્રેડિટ કરશો. ડિફરન્સ જે વધે એને શું કહેવાય? પ્રોફિટ ઓર લોસ. હવે એ પ્રોફિટ કે લોસ પૂરેપૂરો કોન્ટ્રાક્ટ અકાઉન્ટ ડેબિટ કરવો કે નહીં, આના માટેનો એક ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ. આ જોઈ લઈએ ને પછી આપણે પ્રેક્ટિકલ કરવા માટે ઇનફ કેપેબલ થઈ જઈશું. બરાબર. સૌથી પહેલાં તો કોન્ટ્રાક્ટ માની લ્યો કમ્પ્લીટ થઈ ગયું, પૂરેપૂરો યર એન્ડ થયું ને, કોન્ટ્રાક્ટ એ કમ્પ્લીટ થઈ ગયું. પણ ભાઈ આવું પ્રેક્ટિકલી ઓલવેઝ પોસિબલ નથી. પણ પહેલી સિચ્યુએશન ઓલવેઝ ઇઝી સમજીએ આપણે કે માની લ્યો યર એન્ડ થયું અને કોન્ટ્રાક્ટ એ કમ્પ્લીટ થઈ ગયું, તો ભાઈ ડિફરન્શિયલ જેટલો પ્રોફિટ છે ને એ પૂરેપૂરો પ્રોફિટ શું કરી દેવાનો? P&L અકાઉન્ટ કરી દેવાનો, ક્રેડિટ કરી દેવાનો. ડન. મતલબ કે શું થશે? કોન્ટ્રાક્ટ અકાઉન્ટ ડેબિટ થશે, પ્રોફિટ હશે તો, બરાબર. કોન્ટ્રાક્ટ અકાઉન્ટ ડેબિટ થશે અને P&L અકાઉન્ટ ક્રેડિટ થશે. અને લોસ હશે તો P&L અકાઉન્ટ ડેબિટ થશે અને કોન્ટ્રાક્ટ અકાઉન્ટ ક્રેડિટ થશે, બરાબર. ચલો, પણ ભાઈ માની લ્યો સેકન્ડ સિચ્યુએશન કે કોન્ટ્રાક્ટ હજી ચાલુ જ થયો છે, મતલબ કે યર કમ્પ્લીટ થઈ ગયું પણ કોન્ટ્રાક્ટ કમ્પ્લીટ નથી થયો. સી તમને લોકોને પેજ નંબર કહું
એમ તો ખબર નથી, તમારો એ જ હશે પેજ નંબર 40. યસ, તમારા ઇથાનો, બરાબર કદાચ. અને જો તમારા પેજ નંબર ના હોય સેમ તો હું તમને કહી દઉં, આપણે ક્વેશ્ચન 4માં છીએ. ક્વેશ્ચન 4 છે ને એમાં પાછળ એક મેથડ્સ ઓફ ડિટરમાઇનિંગ પ્રોફિટ વાળું એક ટેબલ આપ્યું છે. જો તમારા પેજ 40 છે તો ઓકે ડન, પણ જો કંઈ અલગ હોય તો આ ગોતી લો. પહેલાં તો ક્વેશ્ચન 4માં છે. ક્વેશ્ચન 4 જ્યાં પૂરો થાય ને, બરાબર છે, ત્યાં લાસ્ટમાં એ કન્ક્લુઝનનું ટેબલ. બેટા આ જેટલી થિયરી આપી છે ને એનું કન્ક્લુઝન છે. તો આપણે અત્યારે રિવિઝનમાં ઇનફ છે, બરાબર. એમાં સૌથી પહેલાં જુઓ ટેબલમાં પહેલી વાત એ કરી જે મેં તમને હમણાં એમ કીધું કે વેન કોન્ટ્રાક્ટ ઇઝ કમ્પ્લીટ, કોન્ટ્રાક્ટ યર એન્ડ થયું, કોન્ટ્રાક્ટ એ કમ્પ્લીટ થઈ ગયો, વાર્તા પૂરી. તો જેટલો પ્રોફિટ હોય એ બધોય ક્યાં પ્રોફિટ ટ્રાન્સફર કરવાનો? P&L. તો ચેક કરો સામે, ધ પ્રોફિટ ઓર લોસ ઓફ ધ કોન્ટ્રાક્ટ ઇઝ ટ્રાન્સફર ટુ P&L અકાઉન્ટ. તો કાંઈ માથાકૂટ જ નથી. પણ માની લ્યો યર એન્ડ થઈ ગયું પણ કોન્ટ્રાક્ટ અધૂરો છે. પ્રેક્ટિકલી આ જ હોય છે, બરાબર છે. એવું ના હોય કે સાથે જ કમ્પ્લીટ થાય, એવું રેર થતું હોય, બરાબર. વેન કોન્ટ્રાક્ટ ઇઝ ઇનકમ્પ્લીટ, તો એમાં 3 સિચ્યુએશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એમાં કઈ વધારે ઇમ્પોર્ટન્ટ છે એ પણ તમને હાઇલાઇટ કરાવીશ, પણ પહેલા 3 સિચ્યુએશન જોઈ લઈએ કે વેન વેરી મચ લેસ વર્ક ઇઝ ડન. માની લો કે યર કમ્પ્લીટ થાય છે ડિસેમ્બરમાં, માની લો કેલેન્ડર યર ફોલો કરે, ડિસેમ્બરમાં યર કમ્પ્લીટ થાય છે અને તમે તો હજી 15 ડિસેમ્બરે તો કામ ચાલુ કર્યું, તો કાંઈ 31 ડિસેમ્બરે કામ પતી ગયું હોય? કોન્ટ્રાક્ટની સાઇઝ માની લો મોટી છે, પ્રોજેક્ટ વર્ક છે એ લેન્ધી છે અને તમે હજી તો ચાલુ કર્યું, તમને કોન્ટ્રાક્ટ ડિસેમ્બરમાં મળ્યો, તમે 15 ડિસેમ્બરે કામ ચાલુ કર્યું, તો એનો મતલબ તમારું કામ છે ને એ કેટલું પૈતું છે? લેસ દેન 25% અથવા તો લેસ દેન 1/4, બેમાંથી કાંઈ પણ કહી શકો. તો એવે ટાઈમે જે પ્રોફિટ તમને ટૂંકમાં ડિફરન્સ જે મળે છે કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં, એ ડિફરન્સને ક્યાં નાખશો? ચેક કરો. ધ હોલ ઓફ ધ પ્રોફિટ ઇઝ ટ્રાન્સફર ટુ WIP અકાઉન્ટ. ઇફ ધેર ઇઝ લોસ, તો લોસ ક્યાં ટ્રાન્સફર કરશો? P&L માં. પણ પ્રોફિટ P&L માં ટ્રાન્સફર થશે. ચલો, પણ ભાઈ આ તો તમને કેવું પડે, બરાબર, કે ભાઈ કામ છે આટલું જ પૂરું થયું છે તો ખબર પડે, બરાબર. હવે માની લો સેકન્ડ પોસિબિલિટી કે તમારું વર્ક છે ને એ 50% ટુ 90% કમ્પ્લીટ થઈ ગયું છે. કમ્પ્લીટેડ તો નથી, તો પહેલી જ સિચ્યુએશનમાં વયું છે, અધૂરું છે, બરાબર. પણ કેટલું થયું છે? તો કે 50 થી 90% વચ્ચે રેશિયોમાં તમારું કામ પત્યું છે. તો આ સ્ટાર કરજો, આને પ્રેક્ટિકલી આ જ હોય છે, બરાબર. આને સ્ટાર કરજો તો તમારી પ્રેક્ટિસ પ્રોફિટ રેકગ્નાઇઝ P&Lમાં કેટલો પ્રોફિટ ટ્રાન્સફર કરશો અને કેટલો પ્રોફિટ રિઝર્વમાં રાખશો. તો તમને અહીંયા કહે છે સ્ટાર કરજો અગેન. જનરલી 2/3 ઓફ પ્રોફિટ ઇઝ ટ્રાન્સફર ટુ P&L અકાઉન્ટ એન્ડ ધેટ ટુ ઓન કેશ બેસિસ. મતલબ કે તમે અહીંયા શું કરશો? પહેલા તો તમે તમારા કોન્ટ્રાક્ટના ફોર્મેટ પ્રમાણે, પરફોર્મા પ્રમાણે શું કર્યું હશે? એક્સપેન્સીસ ડેબિટ, ક્રેડિટ સાઇડ કાંઈ મટીરિયલ રિટર્ન કર્યું હોય તો એ ક્રેડિટ અને WIP અકાઉન્ટ. આ WIP અકાઉન્ટ મટીરિયલ રિટર્નમાંથી તમે ઉપરનું ખર્ચા આ બાજુના માઇનસ કરો એટલે એક ડિફરન્સ આવે. માની લો ડેબિટ સાઇડ ડિફરન્સ છે, એનો મતલબ પ્રોફિટ છે. પૂરેપૂરો પ્રોફિટ P&Lમાં નહીં લઈ જાઓ, શું કરશો તમે? તો કે પહેલાં તો એ જે ડિફરન્શિયલ અમાઉન્ટ વધી એના કરો 2/3. હજી 2/3 એ P&Lમાં નહીં રાખવાના, ઓન ટુ કેશ બેસિસ. મતલબ કે શું કરવાનું? ઇન્ટુ માની લો 10,000 આવ્યા, બરાબર છે, કે માની લો વોટેવર, માની લો રાઉન્ડ ફિગર માટે આપણે કહીએ કે 15,000 આવ્યા, બરાબર છે. તો પણ 15,000ના 2/3 કેટલા થયા? 15,000ના 2/3 કેટલા થયા? 10,000. હવે માની લ્યો કે વર્ક સર્ટિફાઈના 80% કેશ મળી છે, તો એ જેટલા બેસિસ ઉપર કેશ મળી ને આ પ્રોફિટના એટલા ટકા તમારે શું કરવું પડશે? P&L અકાઉન્ટમાં ટ્રાન્સફર થશે. મતલબ કે પહેલાં તો 15,000ના કરો 2/3 એટલે 10,000, એના ઇન્ટુ કરો શું? તો કે ડાયરેક્ટલી 80% કરો તોય મને વાંધો નથી, અને અધરવાઇઝ જો પોઈન્ટમાં ફિગર આવતા હોય તો ડાયરેક્ટલી 80% ન કરાય. શું કરાય? તો કે આ 2/3 એટલે કે 10,000 એના ઇન્ટુ કેશ રિસીવ ડિવાઈડ બાય વર્ક સર્ટિફાઈડ, બરાબર છે, એ કરો અને જે ફિગર આવે એ તમારે ક્યાં ટ્રાન્સફર કરવાનું રહેશે. આ ફોર્મ્યુલા છે, બરાબર છે. આ ફોર્મ્યુલા હું તમને પ્રેક્ટિકલ કરાવીશ. રીઝન આપણી પાસે રિવિઝનમાં લિમિટેડ ટાઈમ હોય, બરાબર. તો પ્રેક્ટિકલ કરશું ત્યારે અગેઇન આ ફોર્મ્યુલા હું તમને
રિપીટ કરાવીશ કેટલો પ્રોફિટ આપણે લઈ જઈએ છીએ પીએનએલમાં, અને રિમેનિંગ અમાઉન્ટ ક્યાં રાખશું આપણે રિઝર્વ. ડન. ઘણીવાર એવું પણ બન્યું હોય, થર્ડ પોસિબિલિટી, કે મોસ્ટ ઓફ ધ વર્ક કમ્પ્લીટેડ છે, સાવ માઇનર 2-5% કામ બાકી રહી ગયું અને યર શું થઈ ગયું, પૂરું થઈ ગયું, તો શું કરશું? તો the profit is credited on the basis of total estimated profit, મતલબ કે estimated profit into work certified divided by contract. પણ આ જનરલી પ્રેક્ટિકલમાં આપણે આ સેકન્ડ જે છે એ જ વધારે આવે છે, એટલા માટે આપણે એને જ સ્ટાર્ટ કર્યું છે. બરાબર. હવે આના ઉપરથી આપણે એક પ્રેક્ટિકલ કરીએ. બરાબર છે? ચલો એક ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 3. A contractor undertook one contract of ₹10 lakh and commenced its work from 1st April 2010. The accounting year ends on 31st December. ચલો ભાઈ કોન્ટ્રાક્ટ છે એ કમેન્સ ક્યારે કર્યો, આપણે સ્ટાર્ટ ક્યારે કર્યો, ઓન 1st April, અને યર એન્ડ ક્યાં થાય છે, ઓન 31st December. It means effectively 9 months we have done work for this contract. Okay? Expense relating to this contract are as under: material cost, wages, overhead, machine issued on 1st April, special machine use issued on 1st May, additional information. Out of material issued, material of 10,000 was immediately sold at ₹5,000. Okay. Outstanding wages. Check करो मैं outstanding wages on 31st December 2010 10,000. ઓકે, આ જ કોન્ટ્રાક્ટના કહેવાય આઉટસ્ટેન્ડિંગ છે, પણ ખર્ચો તો આ જ ચૂકવવાના બાકી છે યાર, પણ ખર્ચો તો આ જ કોન્ટ્રાક્ટનો છે ને, તો એડ કરશું. યસ. આઉટ ઓફ મશીન ઇશ્યુડ, machine of 16,000 were supplied to another contract on 1st July 2010. ઓકે, 1st July 2010 ના એક મશીન આપણે બીજા કોન્ટ્રાક્ટને સપ્લાય કરી દીધું. While a machine costing 18,000 was burnt by fire on 1st September 2010. Okay, and insurance company accepted a claim of ₹12,000 against it. Okay, just depreciation time of the support condition. In addition, on 1st October 2010, a machine costing 6,000 has been sold for ₹5,600. A special machine issued is sold at ₹6,000 on 1st September 2010. Provide 10% depreciation. Okay. At the end of year, work certified was 6 lakh, while material on hand were 20,000, and contractee gives cash at the rate 80% of work certified. Okay. So from the above information, prepare contract account and calculate profit on scientific basis. Basis આપણને આપેલો છે 2/3 વાળો, બરાબર છે, હમણાં જ થિયરીમાં આપણે જોયું. સ્ટાર્ટ કરીએ ચલો કોન્ટ્રાક્ટ અકાઉન્ટ. મેં કીધું એમ ડેબિટ સાઈડ બધા જ શું કરશું, ખર્ચા. ક્રેડિટ સાઈડ જો કંઈ મટીરિયલ રિટર્ન કર્યું હોય તો એ ક્રેડિટ સાઈડ WIP લખશું, અને રિમેનિંગ જે આવે એ પ્રોફિટ, પણ પૂરેપૂરો પ્રોફિટ આપણે ટ્રાન્સફર નહીં કરી શકીએ પીએનએલમાં. રીઝન તમારો કોન્ટ્રાક્ટ કેવો છે, હજી ચાલુ છે, ઇનકમ્પ્લીટ છે, તો પૂરો પ્રોફિટ પીએનએલને ચાર્જ નહીં થાય. એમાંથી 2/3 પ્રોફિટ આપણે પીએનએલને ચાર્જ કરીશું ઓન કેશ બેસિસ, અને રિમેનિંગ પ્રોફિટ છે રિઝર્વને ટ્રાન્સફર કરીશું. આ આપણું પ્રોફોર્મા છે કોન્ટ્રાક્ટ અકાઉન્ટ. બરાબર. ચલો ધીમે ધીમે સ્ટાર્ટ કરીએ. અહીંયાથી આપશું ભાઈ સૌથી પહેલા મટીરિયલ કોસ્ટ કેટલા છે, 2,70,000. ચેક કરો, 2,70,000 ડન. ચલો કોન્ટ્રાક્ટ અકાઉન્ટ ડેબિટ. નેક્સ્ટ વેજીસ પેઇડ 1,40,000 પર ભૂલવાના નહીં. આપણે ક્વેશ્ચન રીડ કર્યું તો એમાં આ તો પે કર્યા, હજી પે કરવાના બાકી એવાય 10,000 છે, તો એ આ જ કોન્ટ્રાક્ટનો એક્સપેન્સ છે, તો આ જ કોન્ટ્રાક્ટને ડેબિટ કરશું. તો 1,40,000 પ્લસ 10,000 એડ કરશું તો ટોટલ કેટલા આવશે, 1,50,000 ડન. ચલો ઓવરહેડ ચાર્જીસ 10,000. ચલો ઓવરહેડ ચાર્જીસ 10,000. મશીન ઇશ્યુડ, કેટલાનું મશીન ઇશ્યુ કર્યું ભાઈ, 1 લાખ. ઓકે. સ્પેશિયલ મશીન ઇશ્યુ કર્યું કેટલા, 10,000 નું. ઓકે. એડિશનલ ઇન્ફોર્મેશન માં કહે છે out of material issue, material of 10,000 was immediately sold at
5000 ભાઈ 10000 નું મશીન 5000 નું સોરી 10000 નું મટીરીયલ 5000 માં વેચી દીધું તો એનો મતલબ 5000 નો લોસ કર્યો કહેવાય ને બરાબર તો સૌથી પહેલા તો 5000 આવ્યા બરાબર છે 5000 ન મળ્યા તો ન મળ્યા એ લોસ ક્યાં ડેબિટ કરશું P&L અકાઉન્ટ અને કોન્ટ્રાક્ટ અકાઉન્ટ ક્રેડિટ કરશું તો 5000 કેશમાં મળ્યા અને 5000 લોસ P&L ડેબિટ કર્યું ઓકે આઉટસ્ટેન્ડિંગ પેજીસ 10000 ની એન્ટ્રી અહીંયા પાડી દીધી આઉટ ઓફ મશીન ઇશ્યુડ machine of 16000 was supplied to another contractor on 1st July 2010 પણ ભાઈ 1st જુલાઈના તમે બીજા કોન્ટ્રાક્ટને આ મશીન ટ્રાન્સફર કર્યું પણ 1st જુલાઈ સુધી તો વાપર્યું ને તો અહીંયા સુધીનો ડેબ્રી તો આને જ ચાર્જ થશે ને તો આના માટે શું કરશું આપણે વર્કિંગ નોટ ચલો ભાઈ વર્કિંગ નોટ નંબર 1 મશીન સપ્લાય ટુ અનધર કોન્ટ્રાક્ટર ચેક કરો ભાઈ મશીન આપણું સ્ટાર્ટ ક્યાંથી થયું કોન્ટ્રાક્ટ સ્ટાર્ટ કમેન્સમેન્ટ ક્યાંથી થયું તો કે 1st એપ્રિલ ત્યારે મશીનની વેલ્યુ શું હતી 16000 આપણે નેક્સ્ટ કોન્ટ્રાક્ટને ટ્રાન્સફર ક્યારે કર્યો ઓન 1st જુલાઈ તો બેટા આપણે આ કોન્ટ્રાક્ટ માટે કેટલા મહિના મશીન વાપર્યું ચોથો મહિનો મતલબ એપ્રિલ મે જૂન 3 મંથ બરાબર તો પ્રોપોર્શનલ ડેબ્રી કેલ્ક્યુલેટ કરી 16000 ના 10% ગિવન છે મેં તમને કીધેલું છે ઇન્ફોર્મેશન માં કે 10% ડેબ્રી પ્રોવાઈડ કરવાનો છે ઇન્ટુ 10% ઇન્ટુ 3/12 3 મંથ્સ બરાબર તો ડેબ્રી તો WDD કેટલી આવે 15600 બરાબર છે ચલો હવે બાય મશીન ટુ અનધર કોન્ટ્રાક્ટ કેટલાનું ટ્રાન્સફર કરી દીધું 15600 નેક્સ્ટ તમને કીધું કે while a machine costing 18000 બરાબર આ 15600 થઈ ગયો છે machine costing 18000 was burned by fire on 1st September ચલો તો અગેન વર્કિંગ નોટ નંબર 2 કરશું machine burn on 1st September તો ભાઈ મશીન ઇશ્યુ ક્યારે કર્યું હતું 1/4 કેટલા 18000 તો ભાઈ 1/4 થી 1/9 સુધીનો ડેબ્રી કરશું 4 5 6 7 ને 8 5 મહિના આ કોન્ટ્રાક્ટ વાપર્યું પછી બળી ગયું ને તો 5 મહિનાનો ડેબ્રી કરશું ચલો ભાઈ 18000 into 10% into 5/12 750 એટલે 17250 ચલો એમાંથી તમને આગળ કીધેલું છે and insurance company accepted claim of 12000 તો ભાઈ 12000 ઇન્સ્યોરન્સ કંપની આપ્યા તો રિમેનિંગ જે છે 5250 આ લોસ કેન્સલ આપણે ક્યાં ડેબિટ કરશું P&L તો ભાઈ બે એન્ટ્રી અહીંયા પડશે એક તો બાય ઇન્સ્યોરન્સ કંપની કેટલા મળ્યા 12000 અને લોસ ક્યાં ટ્રાન્સફર કરશું કોસ્ટિંગ P&L ડન ચલો નેક્સ્ટ ચેક કરો શું કે છે આગળ in addition on 1st October 2000 when a machine costing 6000 has been sold at 5600 ભાઈ અગેન વર્કિંગ નોટ કરવી પડશે ડેપ્રિસિએશન કરવો પડશે ને ચેક કરો ભાઈ મશીનની કોસ્ટ કેટલી હતી 1/4 6000 બરાબર એમાંથી ડેપ્રી કેલ્ક્યુલેટ કરો 1/10 એ તમે વેચ્યું તો 4 5 6 7 8 9 એનો મતલબ ઇફેક્ટિવલી 6 મંથ તમે કોન્ટ્રાક્ટ માટે આ મશીન યુઝ કર્યો ડેપ્રી કેટલો થશે પ્રોપોર્શનલ 6000 ના 10% into 6/12 300 તો WDV આવી 5700 તમે સેલ કર્યું 5600 તો 100 નો લોસ ક્યાં ટ્રાન્સફર કરશું P&L તો ભાઈ તમે વેચ્યું 5600 બરાબર છે તો કેશ આવી અને લોસ કયો 100 નો તો એ ટ્રાન્સફર કર્યું કોસ્ટિંગ a special machine issued is sold by special तो स्पेशल मशीन की बात करें तो स्पेशल मशीन इश्यूड इज सोल्ड एट 6000 तो स्पेशल मशीन કેને કહેવાય તો કે જે આ કોન્ટ્રાક્ટ છે એના માટે જ મંગાવેલું હોય એને સ્પેશિયલ મશીન કહેવાય તો આ મશીનનો પ્રોફિટ કે લોસ કોસ્ટિંગ P&L ને ટ્રાન્સફર થાય નહીં તો આપણે શું કરવું પડશે તો કે ભાઈ આ જ કોન્ટ્રાક્ટ બેર કરી લેશે જે વેલ્યુથી મશીન આવ્યું છે વેલ્યુથી ડેબિટ કરો અને જે વેલ્યુથી સેલ કરી હોય ક્રેડિટ કરી લો ડિફરન્શિયલ ઓટોમેટિકલી આ કોન્ટ્રાક્ટ અકાઉન્ટ છે બેર કરી તો ભાઈ અહીંયા તમે પ્રોફિટ કે લોસ કોસ્ટિંગ P&L ને ટ્રાન્સફર નહીં કરો ડાયરેક્ટલી સ્પેશિયલ મશીન ડેબિટ કર્યું 10000 અને ક્રેડિટ કરશો 6000 ચલો આગળ કે છે the end of the year work certified was 6 lakh ભાઈ વર્ક સર્ટિફાઈડ તમને આપી દીધું 6 લાખ તો તમને યાદ છે WMP માં આપણે ચાર વસ્તુ લખતા હતા વર્ક સર્ટિફાઈડ વર્ક અનસર્ટિફાઈડ મટીરીયલ લાઈંગ એટ ધી એન્ડ
અને મશીનરી એટ સાઇટ, બરાબર. આ ચાર વસ્તુ લખો તો એમાંથી એક મને આપી દીધી વર્ક સર્ટિફાઈડ કેટલા 6 લાખ. ચલો ડન. આગળ કઈ છે while material on hand worth at 20000, તો ચલો material on hand 20000 and contractee gives cash and 80% of work certified. તો ઈ તો મારે પ્રોફિટ ના કેલ્ક્યુલેશન ટાઈમ આ ઇન્ફોર્મેશન કામ, બરાબર. તો ભાઈ વર્ક અનસર્ટિફાઈડ મને આપ્યું નથી, તો વર્ક અનસર્ટિફાઈડ કેમ કાઢું? તો ભાઈ વર્ક ડન માઈનસ વર્ક સર્ટિફાઈડ. તો ભાઈ આ સમની અંદર મને વર્ક ડન તો કીધું જ નથી કેટલું છે, તો વર્ક ડન નથી, તો હું શું માની લઈશ કે જેટલું વર્ક સર્ટિફાઈડ છે એટલું જ વર્ક શું હશે? ડન હશે. તો જો વર્ક સર્ટિફાઈડ વર્ક ડન એક જ હોય તો વર્ક અનસર્ટિફાઈડ કાંઈ આવે નહીં, તો ડેશ કરશું. ચલો હવે મશીન એટ સાઇટ, તો ભાઈ એની તો વેલ્યુ મને કાઢવી પડશે. કઈ રીતના? તો કે કામ કરો, મશીન જનરલ મશીન છે એ ઇશ્યુ કેટલાનું થયું ટોટલ 1 લાખ, તો લ્યો વર્કિંગ નોટ નંબર 4, ટોટલ લ્યો 1 લાખ, એમાંથી 16000 નું મશીન કરો માઈનસ અનધર કોન્ટ્રાક્ટ ને ટ્રાન્સફર કરી, એમાંથી 18000 નું મશીન શું થઈ ગયું? બોટ, તો એ પણ કરો માઈનસ, એમાંથી 6000 નું મશીન સેલ કર્યું, તો એ પણ કરો માઈનસ. તો બેલેન્સ કેટલા વધ્યા? 60000. એ બેલેન્સ મશીન આપણે ક્યાંથી ક્યાં સુધી વાપર્યું? તો કે ફ્રોમ 1st એપ્રિલ ટુ 31st ડિસેમ્બર, એનો મતલબ 9 મંથ નો ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરશું. 60000 into 10% into 9 by 12, તો 4500 કરો માઈનસ, તો રિમેનિંગ અમાઉન્ટ કેટલી બચશે? 55500 એ આપણે અહીંયા ટ્રાન્સફર કરશું, બરાબર. તો ઇન શોર્ટ મને વેલ્યુ મળી ગઈ WIP ની કેટલી? 675500. હવે હું ક્રેડિટ સાઇડ નો કરીશ ટોટલ, એમાંથી ડેબિટ સાઇડ કરીશ માઈનસ, રિમેનિંગ જે આવે છે એ મારા માટે શું વધશે ભાઈ? બેલેન્સ અમાઉન્ટ. એ નોશનલ પ્રોફિટ કહેવાશે, પણ એ પૂરેપૂરું આપણે નોશનલ પ્રોફિટ છે એ P&L માં ટ્રાન્સફર કરતા નથી, એટલા માટે મારે એમાંથી શું કરવું પડશે ભાઈ? અમુક પ્રોફિટ P&L માં ટ્રાન્સફર થશે, રિમેનિંગ રિઝર્વ માં જશે, તો એના માટે કરશું અગેન વર્કિંગ નોટ નંબર 5. તો ભાઈ બેલેન્સ વધી કેટલી? તો કે 1,90,050 એ આપણો નોશનલ પ્રોફિટ છે, એમાંથી P&L ને ટ્રાન્સફર કેટલો કરશું? તો કે 2/3 ઓન કેશ બેસિસ. આવું આપણે એક થિયરીમાં ભણ્યા. ડન. તો 2/3, તો પેલા તો નોશનલ પ્રોફિટ ના 2/3 એના ઇન્ટુ કેશ બેસિસ, એટલે કે વર્ક સર્ટિફાઈડ ના કેટલા ટકા કેશ રિસીવ થઈ છે. ડન. તો ભાઈ મને કહી દીધું આ સમની અંદર કે 80% છે એ કેશ રિસીવ થઈ ગઈ છે, તો હું ડાયરેક્ટલી પણ કરી શકું 1,90,050 2/3 into 80%, ઓર એલ્સ ના મારા મેડમ ફોર્મ્યુલા જે લખી છે ને એના પ્રમાણે આન્સર જોઈએ છે, તો શું કરશો? નોશનલ પ્રોફિટ ઇન્ટુ 2/3 ઇન્ટુ કેશ રિસીવ. તો કેશ કેટલી રિસીવ થઈ છે? તો કે વર્ક સર્ટિફાઈડ ના 80%, તો વર્ક સર્ટિફાઈડ કેટલું છે? 6 લાખ. 6 લાખ ના 80% એટલે 4,80,000, તો 480 ડિવાઇડ બાય 6 લાખ કરીને હું કાઢીશ તો પણ આ જ વેલ્યુ આવશે. ડાયરેક્ટલી 80% લખું તો પણ આ જ વેલ્યુ આવશે. હવે ટોટલ નોશનલ પ્રોફિટ 1,90,050 માંથી 1,01,360 હું કોને ટ્રાન્સફર કરીશ? ચલો અગેન એક મસ્ત વાળો સમ સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 4. Messrs. Rasiklal Associates commenced the work on a particular contract on 1st January 2010. They close their books of accounts for the year on 31st December each year. The following information is available from their costing records on 31st December 2010. Particulars ની અંદર આપેલું છે. Material sent to site 43,000, foreman salary, wages paid, a machine costing rupees 30,000 remain in use on site for 1/5 of the year. Its working life was estimated at 5 years and scrap value of 2,000. The supervisor is paid 1,500 per month and had devoted half of his time on the contract. All other expenses were rupees 14,000. The material on the site were rupees 2,500. The contract price was rupees 4 lakh on 31st December 2010. 2/3 of the contract was completed. चलो भाई total देखो complete थયું છે. Work 2/3 work done છે. Okay. However, the architect gave certificate for rupees 2 lakh on which 80% was paid.
prepare the contract account and show WIP in the balance sheet. ચલો WIP તમારે ફાઇન્ડ કરવાનું છે તો કોન્ટ્રાક્ટ અકાઉન્ટ બનાવશો એટલે WIP મળી જશે. ડન. ચલો સ્ટાર્ટ કરીએ સોલ્યુશન. સૌથી પહેલા તો આપણી પાસે એક ફોર્મેટ માઇન્ડમાં છે કોન્ટ્રાક્ટ અકાઉન્ટ. શું કરશું? ડેબિટ સાઇડ ઓલ એક્સપેન્સીસ, ક્રેડિટ સાઇડ કઈ રિટર્ન હોય, કઈ લોસ હોય, બરાબર છે, અને WIP. બરાબર. WIP માં ચાર વસ્તુ: વર્ક સર્ટિફાઈડ, વર્ક અનસર્ટિફાઈડ, મટીરીયલ એટ સાઇટ અને મશીન એટ સાઇટ. બરાબર. જે ડિફરન્સ આવે એ તમારો શું કહેવાશે? નોશનલ પ્રોફિટ. બરાબર છે. નોશનલ પ્રોફિટ માંથી શું કરશો તમે? કંઈક ફિગર છે P&L ને ટ્રાન્સફર કરશો અને કંઈક છે રિમેનિંગ છે 2/3 નું રિમેનિંગ છે ક્યાં ટ્રાન્સફર કરશો? રિઝર્વ. ડન. ઓકે. ચલો ચેક કરીએ. સૌથી પહેલા તો એક્સપેન્સીસ ની અંદર તમને આપેલું છે મટીરીયલ સેન્ટ ટુ સાઇટ. કેટલો એક્સપેન્સ આપેલો છે? 43,000 તો ડેબિટ કરીએ. ચેક કરો 43,000. નેક્સ્ટ ફોરમેન સેલરી 12,620. નેક્સ્ટ વેજ પેડ 1,02,220. ઓકે. પછી આપેલું છે મશીન કોસ્ટિંગ 30,000 remaining use on site for 1/5 of the year. આખું વર્ષ મશીન સાઇટ ઉપર નથી રહ્યું. 1/5 of the year મતલબ કે વર્ષના પાંચમા ભાગનો પીરિયડ છે ને એટલા પીરિયડ માટે જ મશીન સાઇટ ઉપર આ કોન્ટ્રાક્ટ માટે યુઝ થયેલું છે. ઓકે ફાઇન. ચલો its working life was estimated 5 year and scrap value 2000. ડેપ્રી ગણવો છે મારે ભાઈ તો શું કરીશ? તો કે cost minus scrap upon number of years. તો સૌથી પહેલા તો cost 30,000 minus scrap 2000 upon number of year 5. પણ આખું વર્ષનું ડેપ્રી નહીં ગણું, હું 1/5 ડેપ્રી ચાર્જ કરીશ. રીઝન આ મશીન છે એ 1/5 યર માટે જ આ કોન્ટ્રાક્ટ માટે યુઝ થયેલું છે. તો એના ઇન્ટુ શું કરશું ભાઈ આપણે? 1/5 એટલે 1120 નો ડેપ્રી ચાર્જ કરશું. ચલો નેક્સ્ટ શું કહે છે આગળ? the supervisor is paid 1500 per month છે ભાઈ. okay and had devoted half of his time on the contract. ચલો ભાઈ સુપરવાઇઝર નો મંથલી સેલરી 1500 છે તો બેટા યરલી કેટલા થાય? 1500 * 12 એટલે 18,000. પણ ભાઈ પૂરા 18,000 અહીંયા ચાર્જ નહીં કરું. રીઝન આ સુપરવાઇઝર છે ને, યસ સુપરવાઇઝર એનો હાફ ટાઈમ જ આ કોન્ટ્રાક્ટ ને આપેલો છે તો 18,000 ના 1/2 કરશું આપણે. 1500 * 12 એટલે કે 18,000 ના હાફ છે એટલે કે 9,000 છે આપણે કોન્ટ્રાક્ટ ને એક્સપેન્સ ચાર્જ કરશું. ઓકે ડન. નેક્સ્ટ ઓલ અધર એક્સપેન્સીસ વર ₹14,000. વેરી ગુડ. ચલો આગળ કે છે મટીરીયલ ઓન સાઇટ. મટીરીયલ ઓન સાઇટ વર ₹2,500 મતલબ ક્લોઝિંગ મટીરીયલ આપ્યું છે 2,500. ઓકે. ધ કોન્ટ્રાક્ટ પ્રાઇસ વોઝ 4 લાખ. ચલો હવે વાત આવે WIP ની. તો ભાઈ કોન્ટ્રાક્ટ આખો છે કેટલાનો? 4 લાખનો છે. on 31st December 2/3 of contract was completed. ચલો 2/3 contract complete થયો છે એનો મતલબ કે 4 લાખના 2/3 કામ પતી ગયું છે. yes but the architect is certified only 2 lakh. તો વર્ક સર્ટિફાઈડ કેટલું થયું? 2 લાખ. તો બેટા તમને વર્ક ડન આપ્યું છે આ સમમાં, વર્ક સર્ટિફાઈડ એ આપ્યું છે તો એનો ડિફરન્સ શું નીકળે? વર્ક અનસર્ટિફાઈડ. તો એ કાઢશું ને આપણે. ડન. સી ગયા સમની અંદર તમને વર્ક ડન ની કોઈ ઇન્ફોર્મેશન જ નહોતી, વર્ક સર્ટિફાઈડ ની જ હતી તો તમે ત્યાં અઝ્યુમ કરી લેશો કે વર્ક સર્ટિફાઈડ છે એ જ શું હશે? વર્ક ડન હશે. હેન્સ ધેર ઇઝ નો વર્ક અનસર્ટિફાઈડ. ડન. પણ અહીંયા એવું નહીં થાય. અહીંયા તમને વર્ક અનસર્ટિફાઈડ મળી શકશે. કઈ રીતના? તો કે વર્ક ડન તમારી પાસે છે. બરાબર છે. તો વર્ક ડન છે એ કેટલું છે? તો કે ભાઈ કોન્ટ્રાક્ટ પ્રાઇસ ના 2/3 વર્ક ડન છે એટલે કે કેટલાનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે? તો કે 2,66,667. પણ એમાંથી વર્ક કમ્પ્લીટેડ એટલે કે વર્ક ડન જે છે એમાંથી વર્ક સર્ટિફાઈડ તમને આપેલું છે કેટલું છે? 2 લાખ. તો બેટા 266,667 માંથી 2 લાખ સર્ટિફાઈડ હોય તો રિમેનિંગ 66,667 શું હોય બેટા? વર્ક અનસર્ટિફાઈડ. ડન. ચલો હવે આગળ જોઈએ.
આગળ ચેક કરો, વર્ક સર્ટિફાઈડ મને મળી ગયું છે અહીંયા કેટલું 2 લાખ. ચલો હવે મારે અહીંયા બીજું શું લખવાનું છે, વર્ક અનસર્ટિફાઈડ. પણ થિયરીમાં પણ આપણે ભણ્યા હતા કે ભાઈ વર્ક અનસર્ટિફાઈડ ની હંમેશા શું લખવાની થાય, કોસ્ટ લખવાની થાય. તો મારે કોસ્ટ કાઢવી પડશે. આ વર્ક અનસર્ટિફાઈડ છે ને, આ વર્ક એમાં તો શું હશે, આ તો શું છે બેટા, વેલ્યુ છે. વેલ્યુ ની અંદર તો શું હશે, કોસ્ટ પ્લસ પ્રોફિટ. તો મારે આ પ્રોફિટ નથી જોતો, મારે આ શું કાઢવી છે, આની કોસ્ટ જ કાઢવી છે. ડન. તો પહેલા તો 66,667 ની હું શું કાઢીશ, કોસ્ટ. ચલો તો સૌથી પહેલા તો એ કોસ્ટ કાઢવા માટે મારે શું કરવું પડશે, તો કે આખા કોન્ટ્રાક્ટની અત્યાર સુધીની જે વર્ક કમ્પ્લીટ થયું, વર્ક કેટલું કમ્પ્લીટ થયું છે, તો કે 266,667 ની કોસ્ટ કેટલી, પહેલા તો એની કોસ્ટ કાઢીએ. તો ભાઈ પૂરેપૂરા વર્કની કોસ્ટ કાઢવી હોય ને તો મારે આ બધાનો ટોટલ કરવો પડે. ચેક કરો તો 43,000 કેલ્ક્યુલેટરમાં લ્યો, 43,000 પ્લસ 12,620 પ્લસ 1,02,20 પ્લસ 1,120 પ્લસ 9,000 પ્લસ 14,000. સી આ બધા છે એ મારા આ કોન્ટ્રાક્ટને અત્યાર સુધી કમ્પ્લીટ કરવાના ખર્ચા છે. તો એ બધા ખર્ચાનું ટોટલ કરું ને તો કેટલા થાય છે, 1,79,960. ડન. ચલો હવે એમાંથી કાઈ મટીરીયલ એવું છે કે જે પડ્યું રહ્યું છે, જેમ કે મટીરીયલ ટોટલ 43,000 ખર્ચો, પણ એમાંથી મટીરીયલ પડ્યું રહ્યું 2500 નું, તો 43 નો ખર્ચો ન કહેવાય. રીઝન 2500 નું મટીરીયલ પડ્યું છે તો એ મારે માઈનસ કરવું પડે ને. ડન. તો આમાંથી હું શું કરીશ, કાઈ રિટર્ન હોય, કાઈ લોસ હોય, કાઈ સોલ્ડ હોય, કાઈ ક્લોઝિંગ હોય. ટૂંકમાં અહીંયા રિટર્ન સોલ્ડ કાઈ હોય તો પણ એવું તો કાઈ આપ્યું નથી, પણ ક્લોઝિંગ છે મારી પાસે 2500, તો એ માઈનસ કરી દઉં. ચલો તો ટૂંકમાં આ 2/3 કામ જે કર્યું ને આપણે 2,66,667 એની કોસ્ટ કેટલી, એની 177,460. તો હવે મારે શું કરવું છે, આ જે વર્ક અનસર્ટિફાઈડ છે ને એની કોસ્ટ કાઢવી છે. તો બેટા બે રીતે કાઢી શકો, એક તો લોજિકલી પણ કાઢી શકો અને એક ફોર્મ્યુલાથી કાઢી શકો. ફોર્મ્યુલા તમારી પાસે એની છે કે કોસ્ટ ઓફ, કેન બી, હા યસ, કોસ્ટ ઓફ વર્ક અનસર્ટિફાઈડ છે, અનસર્ટિફાઈડ UC છે, is equals to work uncertified into cost of work completed upon work completed. પણ ભાઈ આનું ફોર્મ્યુલા એન્ડ ટાઈમ ઉપર માની લ્યો કે તમને યાદ ન હોય તો લોજિક તો ખબર પડે કે તમે અત્યાર સુધીમાં કામ કમ્પ્લીટ કેટલું કર્યું, તો કે 266,667. એની કોસ્ટ કેટલી થઈ, એની કોસ્ટ કેટલી થઈ, તો કે 177,460. તો કામ અનસર્ટિફાઈડ કેટલું તમે બતાવો છો, 66,667 ની કેટલી, ડાયરેક્ટલી ત્રિરાશી માંડી દો, આન્સર તમારો આવી જશે 44,365 રૂપીસ. ચેક કરો ભાઈ, કેલ્ક્યુલેટરમાં ચેક કરો, ચેક કરો. 66,667 into 177,460 divided by 266,667. Done. 44,365. ચાલો સરસ. તો મને આ અનસર્ટિફાઈડ વર્કની કોસ્ટ મળી ગઈ, હું અહીંયા લખી નાખીશ. ભાઈ આ સબની અંદર પ્લાન્ટેડ સાઇટ છે જ નહીં કઈ, બરાબર. ડાયરેક્ટલી તમને મટીરીયલ જે પ્લાન્ટ છે એના પણ ડેપ્રિસિએશનની જ આપણે વેલ્યુ લખી લીધી છે અહીંયા, બરાબર. અને કોઈ પ્લાન્ટ ક્લોઝિંગમાં પડેલો છે એવી કોઈ ઇન્ફોર્મેશન આપી નથી. તો આપણે ધરાડથી લઈ આવવાનો નહીં. ચાલો તો ક્રેડિટ સાઇડનો ટોટલ કરીએ. ક્રેડિટ સાઇડના ટોટલમાંથી આ ડેબિટ બધી જ એન્ટ્રીઓ શું કરી દઈએ, માઈનસ. તો તમને એક ફિગર મળશે 66,905. પણ હવે આ 66,905 પૂરેપૂરો તમે P&L ડેબિટ કરી શકતા હતા જો તમારો કોન્ટ્રાક્ટ કમ્પ્લીટેડ હોત ને તો. પણ તમારો કોન્ટ્રાક્ટ કમ્પ્લીટ નથી તો તમારે જોવું પડશે અનકમ્પ્લીટેડ છે તો 50 to 90% જો કમ્પ્લીશન લેવલ હોય ને તો તમે ઓલી 2/3 વાળી મેથડ એપ્લાય કરી શકતા હતા. સે યસ કરો. તો મારે પહેલા તો જોવું પડશે કે કેટલા ટકા તમારું કામ કમ્પ્લીટ થયું છે. તો ભાઈ એના માટે હું એક ત્રિરાશી માંડીશ કે ભાઈ 4 લાખ કોન્ટ્રાક્ટની પ્રાઇસ છે, બરાબર છે. એમાંથી વર્ક સર્ટિફાઈડ 2 લાખ બતાવે છે. તો બોલો કમ્પ્લીશન કેટલું, 50%. તો 50 થી 90% આપણે થિયરીમાં જોયું તો ઓલું ટેબલ યાદ હોય તો 50 to 90% કમ્પ્લીશન હોય ને ત્યારે આપણે 2/3
1/3 of notional profit on cash basis આપણે P&L ને ટ્રાન્સફર કરીએ છીએ. ડન. ચલો તો અહીંયા પણ એ જ કરશું. પ્રોફિટ ટ્રાન્સફર ટુ P&L કેટલો તો કે નોશનલ પ્રોફિટના 2/3 ઓન કેશ બેસિસ. કેશ બેસિસ મતલબ કે કેટલી કેશ વર્ક સર્ટિફાઈડના રિસીવ થયા છે એના બેસિસ ઉપર. તો નોશનલ પ્રોફિટ કેટલો આવ્યો 66905 એના ઇન્ટુ 2/3 ઇન્ટુ તમને ભાઈ ચોખવટથી કહી દીધું છે કે કોન્ટ્રાક્ટી gives can you yes on which 80% was paid. તો 80% કેશ આપે છે તો આના કરો 80% એટલે કેટલા આવ્યા 35683 તો આ 35800 સોરી 683 આપણે P&L ટ્રાન્સફર કરશું અને રિમેનિંગ અમાઉન્ટ છે ઈ કોને આપી દેશું રિઝર્વ. ડન. ક્વેશ્ચન નંબર 4 ઇઝ કમ્પ્લીટેડ. એક નવો સમ સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 6 ચેક કરો. Question number 6. Arctic Construction Company signs a contract for building construction on 1st April 2010. Contract price is fixed for ₹3,50,000. શાંતિથી પહેલા સમ રીડ કરી લેવાનું. Details of the contract are as follows. ચેક કરો. ડિટેલ્સ ની અંદર તમારી સામે છે. Actual expense આપેલા છે. પહેલા actual expense આપેલા છે for 1st April 2010 to 31st March 2011 અને સામે એસ્ટિમેટેડ એક્સપેન્સ આપેલા છે for 1st April 11 to 30th September 2011. ભાઈ 30th સપ્ટેમ્બર સુધીનું આવ્યું છે એનો મતલબ 30th સપ્ટેમ્બર 11 ના કોન્ટ્રાક્ટ શું થવાનું હશે કમ્પ્લીટ. ડન. ચલો હવે પહેલા તો એક્ચ્યુઅલ એક્સપેન્સ જોઈએ. પહેલા વર્ષના મતલબ કે 10/11 ના એક્સપેન્સીસ ચેક કરીએ. મટીરીયલ છે 60000, labor 40,000, outstanding labor 4,000, plant sent on site 30,000, estimated expense, prepaid expense, plant return to store at cost. ભાઈ cost થી આપણે રિટર્ન ના કરીએ WTP થી કરીએ. વેરી ગુડ. તો કાઢશું WTP. નેક્સ્ટ મટીરીયલ એટ સાઇટ, વર્ક સર્ટિફાઈડ, વર્ક અનસર્ટિફાઈડ અને કેશ રિસીવ. ચલો હવે અહીંયા તમને એવું નથી આપેલું કે વર્ક કમ્પ્લીટેડ કેટલું છે કે આ વર્ક અનસર્ટિફાઈડ છે એ કોસ્ટ થી છે કે વેલ્યુ થી છે. તો હંમેશા તમને એવી કોઈ ડિટેલ નથી આપતા વર્ક ડન ની. બરાબર છે. અને ખાલી વર્ક સર્ટિફાઈડ અનસર્ટિફાઈડ આપે છે તો વર્ક અનસર્ટિફાઈડ આપણે શું લઈ લેશું ટુ ધ કોસ્ટ. બરાબર. તો આની કોસ્ટ કાઢવાની જરૂર નથી. કેશ રિસીવ્ડ આપેલું છે. ડેપ્રિસિએશન એટ ધ રેટ 25% on original cost of plant is to be calculated. It is assumed that contract will be completed on 30th September 2011. જો કહી દીધું 30 નવે કોન્ટ્રાક્ટ શું થવાનો છે કમ્પ્લીટ. ઓકે. હવે સામે એસ્ટિમેટેડ એક્સપેન્સ આપેલા છે. બરાબર છે. નેક્સ્ટ યર માટેના અને કીધું છે યુ હેવ ટુ પ્રિપેર કોન્ટ્રાક્ટ અકાઉન્ટ ફોર ધ યર એન્ડેડ ઓન 31st March 2011. એટલે કે પહેલા તમારે કરન્ટ યરનું કોન્ટ્રાક્ટ અકાઉન્ટ એક બનાવવાનું છે અને also prepare a pro forma contract account and find out estimated profit. ચલો તો શું ફાઇન્ડ કરવાનું છે મારે સેકન્ડ પાર્ટમાં એસ્ટિમેટેડ પ્રોફિટ અને calculate amount carried to P&L account in the contract account for the year 10-11. મતલબ કે 10-11 ના કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં તમે છેલ્લે જે આ પ્રોફિટ બચશે ને એમાંથી કેટલો પોર્શન P&L માં લઈ જશો એના માટે તમને કહે છે કે as under તમને એના માટે કીધેલું છે એસ્ટિમેટેડ પ્રોફિટ ઇન્ટુ સર્ટિફાઈડ વર્ક કેશ રિસીવ બેસિસ. કેશ રિસીવ બેસિસ એટલે સર્ટિફાઈડ વર્ક છે એના ઇન્ટુ શું કરશો કેશ રિસીવ અપોન વર્ક સર્ટિફાઈડ. બરાબર. અને ડિવાઇડ બાય કોન્ટ્રાક્ટ પ્રાઇસ. પણ ભાઈ અહીંયા સુધી પહોંચવા તો દો. પહેલા તો અમારે કરન્ટ યરનું શું બનાવીએ આરામથી પ્રોફોર્મા સાઈડ મૂકો. ટ્રાન્સફર ટુ P&L માં શું કરવાનું એ સાઈડ મૂકો. શાંતિથી પહેલા તો 10/11 નું શું કરો કોન્ટ્રાક્ટ અકાઉન્ટ. ચલો તો જેટલા ખર્ચા છે ને એ શું કરશો કોન્ટ્રાક્ટ અકાઉન્ટ ડેબિટ. આપણી નોર્મલ સિસ્ટમ છે એમ જ કરવાનું છે. ડન. ચલો તો સૌથી પહેલા મને આપ્યું છે મટીરીયલ 60000 આપેલું છે. ચલો લ્યો મટીરીયલ 60000 કોન્ટ્રાક્ટ અકાઉન્ટ ડેબિટ. ચલો લેબર પેડ કેટલા છે 40000. લેબર પેડ 40000. આઉટસ્ટેન્ડિંગ લેબર આપ્યા છે તો આઉટસ્ટેન્ડિંગ આમાં શું કરી દેશું પ્લસ 4000 પ્લસ કરો ટોટલ આવ્યા 44000. નેક્સ્ટ પ્લાન્ટ સેન્ટ ઓન સાઇટ કેટલા આપ્યા છે 30000. ચલો 30
નીચે આપેલા છે પ્રીપેડ એક્સપેન્સ. ભાઈ અગાઉથી ચૂકવેલા છે પણ છે તો આ જ કોન્ટ્રાક્ટના ને તો પે કર્યા, બરાબર છે. ટોટલ 15000 પે કર્યા, બરાબર. તો ટોટલ 15000 માંથી પ્રીપેડ શું કરી દો માઈનસ. આ વર્ષના ખર્ચા કેટલા થયા 12000. ડન. ચલો નેક્સ્ટ આપ્યું છે તમને પ્લાન્ટ રિટર્ન ટુ સ્ટોર એટ કોસ્ટ. ભાઈ અહીંયા મને તકલીફ થઈ, કોસ્ટ થી રિટર્ન કર્યું નહીં. રીઝન પ્લાન્ટ વાપરો તો ખરા ને આખું વર્ષ, પછી રિટર્ન કર્યું તો આખા વર્ષનો ડેપ્રી પહેલા તો લેવો પડે. તો ચેક કરો ભાઈ કોસ્ટ પ્લાન્ટ રિટર્ન હું લખીશ તો ખરા પણ એની વેલ્યુ 10000 નહીં લખું, વેલ્યુ કાઢીશ. કોસ્ટ કેટલી હતી 10000, એમાંથી આખા વર્ષનો ડેપ્રી નો રેટ મને નીચે આપેલો છે, ચેક કરો. ડેપ્રિસિએશન 25% ઓન ઓરિજિનલ કોસ્ટ ઓફ પ્લાન્ટ, મતલબ 10000 ના 25% માઈનસ કરશો અને જે WDP આવશે એનાથી આપણે પ્લાન્ટને શું કરી દઈએ રિટર્ન. ચાલો બરાબર. હવે વાત કરીએ આગળ મટીરીયલ એટ સાઇટ, મતલબ ક્લોઝિંગ મટીરીયલ આપ્યું છે કેટલું 4000. ઓકે. વર્ક સર્ટિફાઈડ કેટલું 160. વર્ક અનસર્ટિફાઈડ 5000. બરાબર. કેશ રિસીવ 1,20,000. મારે કાંઈ જરૂર નથી એની, બરાબર. પણ મારી પાસે એક ઇન્ફોર્મેશન પ્લાન્ટ આવ્યો હોય ને બેટા તો પ્લાન્ટ પડ્યો હોય તો મારે પહેલા તો ક્લોઝિંગ પ્લાન્ટ કાઢવો પડશે, બરાબર. તો પ્લાન્ટની વેલ્યુ કાઢીએ. ભાઈ પ્લાન્ટ ઇશ્યુ કેટલો થયો તો 30000. આ એમાંથી 10000 નો શું કરી દીધો મેં 10000 નો રિટર્ન, તો 10000 કરો માઈનસ બચ્યા કેટલા 20000. તો 20000 નો પ્લાન્ટ છે એના ઉપર 25% શું લાગશે ડેપ્રી માઈનસ કરો અને જે વધે બરાબર છે WDP એ આપણે ક્લોઝિંગ બતાવશું 15000. ડન. ચલો ટોટલ આવ્યા અહીંયા 1,84,075 પ્લસ 184 એટલે ટોટલ કેટલા આવ્યા 191,500. એમાંથી એક્સપેન્સીસ ને શું કર્યા માઈનસ, તો રિમેનિંગ અમાઉન્ટ મારી કેટલી આવી 45,500. ભાઈ આ સમની અંદર મારે 2/3 ઓન કેશ બેસિસ વાળી મેથડ અપ્લાય નથી કરવાની. રીઝન મને ચોખવટથી ક્વેશ્ચનમાં કહી દીધું છે કે તમે નોશનલ પ્રોફિટના કેટલા P&L માં ટ્રાન્સફર કરશો ને એના માટે હું તમને એક ફોર્મ્યુલા આપું છું, એવું આ ક્વેશ્ચન કહે છે. અને ફોર્મ્યુલા તમને લખીને આપી છે, ચેક કરો શું આપી છે. પ્રોફિટ ટ્રાન્સફર ટુ P&L અકાઉન્ટ, એમાં શું કીધું છે એસ્ટિમેટેડ પ્રોફિટ ઇન્ટુ વર્ક સર્ટિફાઈડ. જો એને જ લખ્યું છે પણ વર્ક સર્ટિફાઈડ ની ઇન્ટુ બ્રેકેટ શું લખ્યું છે કેશ રિસીવ બેસિસ. તો ભાઈ વર્ક સર્ટિફાઈડ અપોન કોન્ટ્રાક્ટ પ્રાઇસ ઇન્ટુ કેશ રિસીવ બેસિસ એટલે કેશ રિસીવ કેના હોય વર્ક સર્ટિફાઈડ ના હોય તો અપોન વર્ક સર્ટિફાઈડ. તો બેટા અહીંયા વર્ક સર્ટિફાઈડ ઉડી ગઈ તો ફોર્મ્યુલા શું બની ગઈ એસ્ટિમેટેડ પ્રોફિટ ઇન્ટુ કેશ રિસીવ અપોન કોન્ટ્રાક્ટ પ્રાઇસ. પણ ભાઈ તકલીફ શું થઈ મને ખબર છે, મારી પાસે એસ્ટિમેટેડ પ્રોફિટ નથી. કેમ કે એસ્ટિમેટેડ પ્રોફિટ તો કેનો કાઢવાનો છે જુઓ તો સેકન્ડ માં કીધું છે. જો તમને યુ હેવ ટુ પ્રિપેર કરીને સેકન્ડ પોઈન્ટ માં કીધેલું છે ઓલસો પ્રિપેર પ્રોફોર્મા અકાઉન્ટ એન્ડ ફાઇન્ડ આઉટ એસ્ટિમેટેડ પ્રોફિટ. એનો મતલબ મારે એસ્ટિમેટેડ પ્રોફિટ માટે પહેલા તો શું કરવું પડશે પ્રોફોર્મા કોન્ટ્રાક્ટ અકાઉન્ટ બનાવવું પડશે, બરાબર છે. ચલો રીઝ તો ટૂંકમાં મારી પાસે આ એસ્ટિમેટેડ પ્રોફિટ નો ફિગર નથી. મારી પાસે કેશ રિસીવ છે કેટલા છે 1,20,000. કોન્ટ્રાક્ટ પ્રાઇસ મારી પાસે છે કેટલા 3,50,000. તો ટૂંકમાં મારે એક ફિગર ગોતવાનો છે એસ્ટિમેટેડ પ્રોફિટ. ડન. તો એસ્ટિમેટેડ પ્રોફિટ માટે મારે નેક્સ્ટ પાર્ટમાં જવું પડશે. મારે શું બનાવવું પડશે નેક્સ્ટ 6 મંથ નું. 6 મંથ કેમ મેડમ, તો કે ભાઈ કોન્ટ્રાક્ટ કમ્પ્લીટ તો ક્યાં થઈ જાય છે 30th સપ્ટેમ્બર. તો બેટા કેલ્ક્યુલેટ કરો 1st એપ્રિલ થી લઈને 30th સપ્ટેમ્બર. તો ચેક કરો ભાઈ 6 મંથ હશે તો પરફોર્મા કોન્ટ્રાક્ટ અકાઉન્ટ for 6 months ended on 30th September 2011. ચાલો તો સૌથી પહેલા તો અગેન પ્રોફોર્મા છે નેક્સ્ટ 6 મંથ નું એસ્ટિમેટેડ અકાઉન્ટ છે, બરાબર. એક્સપેન્સ અને ઇન્કમ નું. તો સૌથી પહેલા તો એક્સપેન્સીસ કેટલા અત્યાર સુધીમાં થયા તો કોસ્ટ ટુ ધ ડેટ કેટલા, તો અત્યાર સુધીના ખર્ચા કેટલા, તો આટલા ખર્ચા થયા કેટલા જો તો કેલ્ક્યુલેટરમાં જો તો 60 પ્લસ 44. જો ભાઈ આ 44 ની અંદર આ 4000 આઉટસ્ટેન્ડિંગ આવી ગયા છે. ડન. પ્લસ 30 અને પ્લસ 12 એ 12 છે યાર 3000 માઈનસ થઈને આવ્યા છે. જોજો આ શું કામ કહું છું કેમ કે અહીંયા એની ઇફેક્ટ આવશે. ડન. તો ટોટલ એક્સપેન્સ કેટલો થયો 60 પ્લસ 44 પ્લસ 30 પ્લસ 12. ભાઈ બધાનો ટોટલ કરો ને તો તમને મળશે
સમજો એક વસ્તુ, ભાઈ આ લેબર 56000 માં પે કર્યા, તો આ 56000 માં એક આઉટસ્ટેન્ડિંગ ગઈ સાલના ચૂકવવાના બાકી આમાં પે કર્યા છે ને, કેમ કે આ વખતે તો હવે 30 9 સુધીમાં તો બધું આપણે 0 કરી નાખવાનું છે, તો એનો મતલબ એ આઉટસ્ટેન્ડિંગ આ 56000 માં પે થયા હશે, બરાબર? તો એ 56000 માં પે થયા હોય તો એને તમે અહીંયા કન્સિડર કરી લીધા છે, પ્લસ કરી દીધા છે, તો ગેન અહીંયા થોડી લેવાશે, એટલા માટે અહીંયાથી શું કરશું? માઈનસ. એવી જ રીતના એક્સપેન્સીસ તમને આપેલા છે, ચેક કરો. ભાઈ આ 56 માંથી 4 માઈનસ કરેલા 52 ડન, આ 138 500 ડન. ચલો નેક્સ્ટ આપ્યું છે એક્સપેન્સીસ 30000. ભાઈ આ 30000 છે પણ ઓલા પ્રીપેડ છે, અગાઉથી ચૂકવેલા, બરાબર છે? તો ઈ છે તો અહીંયા ને તો અહીંયા કરશું પ્લસ, રીઝન માંથી શું થઈ ગયા છે? એ માઈનસ. ડન. ચલો તો અહીંયા 33000. નેક્સ્ટ મટીરીયલ કેટલા? 79000. જો ઉપર પહેલું આપેલું છે મટીરીયલ, આ 6 મહિનાનું મટીરીયલ પરચેસ કર્યું છે 79000. અને સામે ચેક કરો ભાઈ, પ્લાન્ટ રિટર્ન ટુ સ્ટોર એટ કોસ્ટ. ભાઈ પ્લાન્ટ કેટલાનો રિટર્ન કર્યો પણ એટ કોસ્ટ. ભાઈ પ્લાન્ટ વાપરો ને તો એટ કોસ્ટ થોડો રિટર્ન થાય, તો આ વખતે પ્લાન્ટ કેટલો વાપરો? તો કે ભાઈ આ વખતે ગઈ વખતની ક્લોઝિંગ હોય, પેલા આ ક્લોઝિંગ 15000, બરાબર? ઈ પહેલા તો આ વખતની ઓપનિંગ બને 15000. ચલો પછી આ વખતે કોસ્ટ ઉપર ડેબ્રી લાગે છે ને, તો કોસ્ટ કેટલી? 20000 ના 25%. પણ ભાઈ કેટલા મહિના? 6 મંથ. તો અહીંયા હાફ કરશો તો 2500 માઈનસ કરો તો પ્લાન્ટ રિટર્ન કેટલા? 12500. નેક્સ્ટ ભાઈ મટીરીયલ રિટર્ન કેટલાનું કર્યું? 10000. ચલો અને ફાઇનલી કોન્ટ્રાક્ટ તો શું થઈ ગયો છે? કમ્પ્લીટ. એટલે ટોટલ કેશ કેટલી મળશે? ગઈ વખતે 120 મળી હતી અને 230 આ વખતે મળી, એટલે ટોટલ કેટલા મળી ગયા? 3,50,000. તો બેટા એસ્ટિમેટેડ તમારો પ્રોફિટ કેટલો થયો? 70,000. આ 70,000 તમારો એસ્ટિમેટેડ પ્રોફિટ તમે લખો અહીંયા, અને એમાંથી તમે કેટલી અમાઉન્ટ પ્રોફિટ P&L એકાઉન્ટને ટ્રાન્સફર કરશો? તો કે 24,000. તો આ 45,500 માંથી 24,000 તમે P&L ને ટ્રાન્સફર કરશો, તો બેટા રિમેનિંગ છે એ ક્યાં લઈ જશો? રિઝર્વ. બહુ જ મસ્ત સમ હતો. ડન. ક્વેશ્ચન નંબર 6 કમ્પ્લીટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. અ કોન્ટ્રાક્ટ વોઝ સાઇન્ડ ફોર ₹8 lakh. Question number 9. A contract was signed for ₹8,77,500 for the construction of a building. Okay. At the rate of 80% of certified work, ₹162 and ₹2,70,000 were received during the first and second year respectively. चलो भाई बहुत सरस बात છે, અંડરલાઈન કરજો. At the rate of 80% मतलब कि 80% લેખે પહેલા વર્ષના અંતે 80% એટલે કે ના, તો કે વર્ક સર્ટિફાઈડ ના 80% લેખે તમને પહેલા વર્ષના અંતે કેટલા મળ્યા? 162 અને બીજા વર્ષના અંતે કેટલા મળ્યા? 2,70,000. તો ભાઈ આના ઉપરથી મને વર્ક સર્ટિફાઈડ મળી જાય ને પહેલા વર્ષના અંતે કેટલું હોય? સમજો એક વસ્તુ કે મને 1,62,000 છે ને 80% એ મળ્યા છે, તો વર્ક સર્ટિફાઈડ કેટલું હોય? 80% એ 1,62,000 તો 100 એ કેટલા? કરી લો. તો ભાઈ વર્ક સર્ટિફાઈડ પહેલા વર્ષે હશે કેટલું? અને જો ભાઈ આ તમે 83 માઇન્ડી માની લો અને તમારો આન્સર શું આવ્યો? તો કે આન્સર આવ્યો 2,02,500. તો રીકન્સાઇલ કરી લે ભાઈ, 2,02,500 ને 80% કરો એટલે 1,62,000 થવા જોઈએ. થઈ જાય એટલે તમે સાચા. ડન. તો ભાઈ એમ તો આ તો આપણે લોજિકલી સમજ્યા કે ભાઈ 80% એ તમને 162 મળ્યા હોય તો 162 છે એ વર્ક સર્ટિફાઈડ ના જ 80% કર્યા ને, તો 100% એટલે કે વર્ક સર્ટિફાઈડ છે એ કેટલું? તો 1,62,000 ડિવાઇડ બાય 80%. બરાબર છે? તો ફોર્મ્યુલા વાઇઝ પણ તમે કરી શકો કે વર્ક સર્ટિફાઈડ ઇઝ ઇક્વલ્સ ટુ કેશ રિસીવ્ડ અપોન 80%. તો કેટલા આવ્યા? 2,02,500. ભાઈ બીજા વર્ષે તમને કેટલા મળ્યા? 270. પણ ભાઈ બીજા વર્ષે 270 ના મળ્યા કહેવાય. બીજા વર્ષે તમને ટોટલ કેટલા મળી ગયા કહેવાય? 162 + 270. બરાબર છે? અને એના
40,000 નું થયું હોય. ડન. ચલો સરસ, બહુ સરસ ભાઈ. અહીંયા વર્ક સર્ટિફાઈડ તમારે ફાઇન્ડ કરવાનું થયું. ડન. ચલો the end of first year showed the following balances. ચલો ફર્સ્ટ યર એન્ડના તમને અમુક બેલેન્સ આપી છે, ઈ તમારા માટે, ઈ ક્લોઝિંગ બેલેન્સ તમારા માટે સેકન્ડ યર માટે શું બને? ઓપનિંગ બને. ચલો અનસર્ટિફાઈડ વર્ક આપ્યું છે, સ્ટોક ઓફ મટીરીયલ આપ્યું છે, પ્લાન્ટ લેસ ડેબ્રી આપ્યું છે, આઉટસ્ટેન્ડિંગ વેજીસ છે અને WIP રિઝર્વ છે. ચલો the following information pertains to second year. સેકન્ડ યર માટે પણ અમુક ઇન્ફોર્મેશન છે તમારી પાસે: મટીરીયલ, વેજીસ, સ્પેશિયલ પ્લાન્ટ, અધર એક્સપેન્સ. સામે છે theft of material from side of contract. Okay, theft of special plant from side of contract at the end of year. પછી બેલેન્સ at the end of second year આપેલી છે: uncertified work, stock of material, outstanding wages અને right of depreciation 10% on plant by reducing balance method. WDP પ્રમાણે તમારે 10% ડેપ્રી કેલ્ક્યુલેટ કરવાનો છે. કે prepare contract account for the second year and transfer a reasonable profit to P&L account. reasonable profit કીધું ભાઈ, તો આપણે અહીંયા શું ચેક કરશું? પહેલા તો કેટલા ટકા કામ કર્યું છે. જો 50 થી 90% સુધીનું કામનો રેશિયો ઇન બિટવીન કે આવશે ને, તો આપણે 2/3 વાળી મેથડ કન્ટિન્યુ રાખશું. ડન. પણ એના માટે આપણે ચેક કરવું પડશે. ડન. તો એ વર્કિંગ નોટમાં બધું કરી પહેલા તમારે કોન્ટ્રાક્ટ અકાઉન્ટ બનાવવાનું છે સેકન્ડ યર. તો સેકન્ડ યરના કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં પહેલા તો શું આવે? લાસ્ટ યરના કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાંથી જે ક્લોઝિંગ હોય એ બધી મારે ઓપનિંગ લઈ આવવી પડે. ડન. ચલો તો પહેલા તો ઓપનિંગ્સ લઈ આવીએ. ચલો અહીંયા એક તો મને વર્ક સર્ટિફાઈડ ની હશે. ચાર વસ્તુઓ આપણે ભણ્યા હતા: વર્ક સર્ટિફાઈડ, અનસર્ટિફાઈડ, મટીરીયલ એટ સાઇટ અને પ્લાન્ટ એટ સાઇટ. બરાબર. ચલો તો વર્ક સર્ટિફાઈડ પર ફાઇન્ડ કરવું પડશે. તો મને મળી ગયું ભાઈ. મને કીધું કે 1 ને 62 મને મળ્યા 80% લખ્યા. તો વર્ક સર્ટિફાઈડ કેટલા હોય? 100%. 2,02,500. તો આ 2,02,500 હું અહીંયા લખીશ. ભાઈ મને વર્ક અનસર્ટિફાઈડ આપેલું છે કેટલું? 27,000 લખી લઈશ. મને આપેલું છે પ્લાન્ટ એટ સાઇટ કેટલા છે? 20,250. ચલો પછી મને આપેલું છે સ્ટોક ઓફ મટીરીયલ 6,750. સરસ. ચલો આઉટસ્ટેન્ડિંગ વેજીસ આપણે નીચે કન્સિડર કરશું. અચ્છા, મને WIP રિઝર્વ આપ્યું છે. રિઝર્વ એટલે આ શું થયું? બરાબર છે, WIP નું રિઝર્વ છે. તો રિઝર્વને શું કરી દઈશ? આ બેલેન્સમાંથી માઈનસ. કેટલા છે? 13,500 માઈનસ કરી દઈશ. બરાબર. આ ટોટલ બેલેન્સમાંથી તો નેટ મને કેટલા મળ્યા? 2,43,000. ચલો હવે સેકન્ડ યરની ડિટેલ્સ છે. એમાં મટીરીયલ કેટલાનું યુઝ કર્યું? 94,500. ચલો વેજીસ પેડ. ભાઈ વેજ ની અંદર બે વસ્તુ આવી હતી. મેં ક્વેશ્ચન રીડ કર્યો ને ત્યારે મેં છે ને એક આગળ પણ આઉટસ્ટેન્ડિંગ વેજ જોયા હતા સેકન્ડ યરના, અને સૌથી પહેલા છે ફર્સ્ટ યરના આઉટસ્ટેન્ડિંગ જોયા હતા. તો મેં ટોટલ વેજ પે કેટલા કર્યા ચેક કરો તો. ટોટલ વેજ પે કેટલા કર્યા? તો કે 56,700. એમાં આઉટસ્ટેન્ડિંગ વેજીસ ને આ વખતે પે કર્યા. આ સેકન્ડ યર છે. બરાબર છે. તો મેં ફર્સ્ટ યરના પે કર્યા છે ઈ 56,700 માંથી મેં 5400 પહેલા પે કર્યા છે. રીઝન આઉટસ્ટેન્ડિંગ છે ગયા વર્ષના. તો ગયા વર્ષના છે, તો આ વર્ષનામાંથી શું કરી દઈશ? માઈનસ કરીશ. રીઝન ને ખર્ચો કયા વર્ષનો છે? ગયા વર્ષ. તો પહેલા તો ફર્સ્ટ યરના છે ઈ માઈનસ કરીશ. અને આ વર્ષના સેકન્ડ યરના આઉટસ્ટેન્ડિંગ જો પાછળ આપેલા છે આઉટસ્ટેન્ડિંગ વેજીસ 2,700. તો ભાઈ ભલે હજી ચૂકવવાના બાકી છે, પણ ખર્ચો કયા વર્ષનો છે? આ વર્ષનો. તો આ વર્ષના ખર્ચામાં 56,700 માં એને શું કરી દઈશું? પ્લસ કરી દઈશ. બરાબર. તો નેટ મને ફિગર મળ્યો 54,000. ચલો નેક્સ્ટ મને આપ્યું છે સ્પેશિયલ પ્લાન્ટ આપેલો છે. આફ્ટર 6 મંથ મેં આ નવો પ્લાન્ટ પરચેસ કરેલો છે. કેટલામાં? 13,500. ઓકે. ચલો નેક્સ્ટ છે અધર એક્સપેન્સીસ ઇન્ક્લુડિંગ. ભાઈ ટોટલ એક્સપેન્સ છે 24,300, પણ એમાં 2700 નો ખર્ચો છે ને કેનો છે? અધર કોન્ટ્રાક્ટ નો છે. તો આમાં આવે નહીં. તો ભાઈ 24,300 છે, એમાંથી 2,700 માઈનસ કરો એટલે આવે 21,600. નેક્સ્ટ થેફ્ટ ઓફ મટીરીયલ ફ્રોમ સાઇટ. ચલો તો મટીરીયલ થેફ્ટ થયું તો જશે 2565. બરાબર. ક્રેડિટ કરી દઈએ. નેક્સ્ટ થેફ્ટ ઓફ સ્પેશિયલ પ્લાન્ટ નહીં ક્રેડિટ કરીએ. રીઝન આ સ્પેશિયલ પ્લાન્ટ છે એની ક્લોઝિંગ લખશું ને ત્યારે કન્સિડર કરી લેશે. ડન. ચલો તો એને એ થેફ્ટ ને એક થોડીક વાર માટે પેન્ડિંગ કરી દઈએ. ચલો પછી આપણે ક્લોઝિંગ બેલેન્સીસ આપી દીધી છે. ચલો ભાઈ વર્ક સર્ટિફાઈડ સૌથી પહેલા લખશું. તો વર્ક સર્ટિફાઈડ મને ખબર પડી ગઈ કેટલા છે. અહીંયા ખાસ
મટીરિયલ, ભાઈ સ્ટોક ઓફ મટીરિયલ કેટલા છે 4050, તો સ્ટોક ઓફ મટીરિયલ અહીંયા લખું 4050. ચલો નેક્સ્ટ, આઉટસ્ટેન્ડિંગ વેજીસ મે કન્સિડર કરી લીધા, બરાબર. રાઇટ ઓફ 10% ડેપ્રી ઓન પ્લાન્ટ. ચલો હવે મારે બે પ્લાન્ટની ક્લોઝિંગ કાઢવાની છે, બરાબર. તો બંનેની ક્લોઝિંગ કાઢીશ તો સૌથી પહેલા તો જનરલ પ્લાન્ટ લઈએ. તો જનરલ પ્લાન્ટની ઓપનિંગ કેટલી હતી બેટા 20250. 20250 એમાંથી શું કરું 10% રિડ્યુસિંગ બેલેન્સ પ્રમાણે, એટલે આના ડાયરેક્ટલી 10% કરીશ, 2025 માઈનસ કરીશ એટલે મને ક્લોઝિંગ મળી જશે 18225. અહીંયા આવી. હવે સ્પેશિયલ પ્લાન્ટની વેલ્યુ ફાઇન્ડ કરીએ. તો સ્પેશિયલ પ્લાન્ટ ભાઈ તમે પહેલા વર્ષમાં 6 મહિનાના અંતે પરચેસ કર્યો હતો, કેટલામાં 13500, પણ એમાંથી 2700 નો પ્લાન્ટ છે શું થઈ ગયો થેફ્ટ, તો એ કરો માઈનસ, તો બેલેન્સ કેટલી વધી 10800 ઉપર 10% લેકે હાફ યર નો ડેપ્રી કરશો. ભૂલાઈ નહીં ભાઈ, રીઝન આ સ્પેશિયલ પ્લાન્ટ એડ ક્યારે કર્યો છે તમે આફ્ટર 6 મંથ, તો ડેપ્રી કેટલો લાગશે ઓન્લી ફોર 6 મંથ. તો ચેક કરો 10800 ના 10% ના હાફ એટલે 540 છે, એ માઈનસ કરશો તો બેલેન્સ વધશે તમારી 10260. આ 10260 ને અહીંયા લઈ લો. ડન. ચલો તો આપણને ફાઇનલી ક્રેડિટ સાઇડ નું ટોટલ મળશે 6,08,850. એમાંથી ડેબિટ સાઇડ છે બધી માઈનસ કરશું તો આપણને ફિગર મળશે 1,82,250. હવે આમાંથી મારે પીએનએલ માં ટ્રાન્સફર કરવાનું છે અને રિઝર્વ માં ટ્રાન્સફર કરવાનું છે, પણ મેથડ અપ્લાય ક્યારે થશે ઓલી 2/3 વાળી, તો કે જ્યારે તમારું વર્ક કમ્પ્લીશન હશે એ આ વર્ષમાં 50 થી 90% રહેશે. ડન. તો પહેલા આપણે તો વર્ક કમ્પ્લીશન ફાઇન્ડ કરી લઈએ. ભાઈ ટોટલ તમારા કોન્ટ્રાક્ટની વેલ્યુ કેટલી છે 877,500. એમાંથી વર્ક સર્ટિફાઈ કેટલાનું થયું તમારું 5,40,000. તો એનો મતલબ તમે કેટલા ટકા કામ કરી લીધું છે 61.54 અરાઉન્ડ. ડન. તો 50 to 90 ની બિટવીન છે. યસ. તો હવે આપણી જૂની મેથડ પ્રોફિટ ટ્રાન્સફર ટુ P&L is equals to notional profit into 2/3 on cash basis. Cash basis એટલે શું લખશું cash received divide by work certified. ડન. ચલો તો ભાઈ cash received કેટલી છે 80% છે work certified ના. ચલો તો notional profit ના 2/3 into 80% કરો તો તમારું ફિગર આવશે 97,200. એ 97,200 ને તમે ટ્રાન્સફર કરશો P&L તો રિમેનિંગ અમાઉન્ટ છે ક્યાં લઈ જશો રિઝર્વ. ડન. ચલો અહીંયા તમારું કોન્ટ્રાક્ટ કોસ્ટિંગ છે એ કમ્પ્લીટ થઈ છે.